નમસ્કાર શિક્ષક મિત્રો. શિક્ષક પર્વ ના આજના છઠ્ઠા દિવસે રિસીવિંગ સેન્ટર પર બેઠેલા તમામ શિક્ષક મિત્રો, સીઆરસી મિત્રો, બીઆરસી મિત્રો તેમજ ડાયક અધ્યાપકોનું સ્વાગત છે. તેમજ અહીંયા મંચસ્થ તમામ મહાનુભાવોનું પણ હું સ્વાગત કરું છું. મિત્રો, આજે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 સંદર્ભે જે સંગોષ્ઠી આપણે આયોજિત કરી રહ્યા છે એનો આજે છઠ્ઠો દિવસ છે. મિત્રો, અત્યાર સુધીના જે 5 દિવસમાં આપણે પહેલા જ દિવસે ECCE એટલે કે પ્રારંભિક બાળ સંભાળ અને શિક્ષણ અંગેની માહિતી મેળવી હતી. ત્યારબાદ બીજા દિવસે FLN ફાઉન્ડેશનલ લિટરસી એન્ડ ન્યુમરેસી પ્રારંભિક સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન વિશેની આપણે માહિતી મેળવી કે તેમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ સંદર્ભે શું કહેવામાં આવ્યું છે અને શાળા કક્ષાએ આપણી કામગીરી શું રહેશે તેની વાત કરી હતી. ત્રીજા દિવસે આપણે ડ્રોપ આઉટ રેટને કેવી રીતે ઘટાડો અને ત્યારબાદ શિક્ષણનું સાર્વત્રિકરણ કેવી રીતે કરવું તે અંગે નીતિમાં શું સૂચવવામાં આવેલું છે અને આપણે ત્યાં કઈ પ્રેક્ટિસીસ ચાલી રહી છે તે અંગેની આપણે વાતચીત કરી હતી. ત્યારબાદ NEP સંદર્ભે કરિક્યુલમમાં હવે કેવા ફેરફાર આવવાના છે, કેવો ઘટાડો સૂચવવામાં આવ્યો છે, કેવો વધારો સૂચવવામાં આવ્યો છે, શું ફેરફાર અંદર આવશે, કેવા પ્રકારનો અભ્યાસક્રમ હશે, કેવા પ્રકારનું આપણું પદ્ધતિશાસ્ત્ર હશે, વર્ગમાં કેવી રીતે કામ કરવાનું છે અને એ સંદર્ભે આપણી પાસે કેવા પ્રકારના સાધનો ઉપલબ્ધ હશે તેની વાતચીત કરવામાં આવી હતી. અને છેલ્લે શિક્ષક અને શિક્ષણ પ્રશિક્ષણ અંગેની આપણે વાત કરી હતી કે શિક્ષકનું દાયિત્વ કેવી રીતે હશે. હવે મિત્રો, આ સંદર્ભે કે આ 5 જે મુદ્દાની આપણે ચર્ચા અત્યાર સુધી કરી એ દરેક ચર્ચામાં તમને ધ્યાન આવશે કે આખી પોલિસી બાળ કેન્દ્રિત તો છે પણ એનો મુખ્ય વાહક શિક્ષક છે. એટલે શિક્ષક જ્યાં સુધી આમાં સદ્ધર અને સજ્જ નહીં થાય ત્યાં સુધી આ નીતિ એટલી અસરકારક નહીં બની શકે. તો એના અસરકારક અમલીકરણ માટે જરૂરી છે કે આપણે સૌ આ નીતિના દરેક મુદ્દાને વ્યવસ્થિત રીતે સમજીએ. બીજી જે આજની વાત છે એ આ તમામ 5 ચેપ્ટરના સંદર્ભે ક્યાંક ને ક્યાંક રજૂ થયેલી છે. અને ખાસ કરીને કહીએ તો જ્યારે નીતિની શરૂઆત કરી ત્યારે તેના ફાઉન્ડેશનમાં આપણે SDG ગોલ 4ની વાત કરી કે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ, જેમાં 2 શબ્દ મહત્વના હતા, ઇક્વિટેબલ અને ઇન્ક્લુઝિવ એજ્યુકેશન. તો આ જ મુદ્દા પર આજે આપણે વાત કરવા જઈ રહ્યા છે કે સમાવેશી શિક્ષણ એટલે શું અને કેવું હોવું જોઈએ અને ત્યાર પછી ઇક્વિટેબલ એટલે સમતાયુક્ત શિક્ષણ કેવું હશે, એમાં આપણી શું જવાબદારી હશે અને આના માટે આપણે શું કામગીરી કરવાની થશે ભવિષ્યમાં નીતિને ધ્યાનમાં રાખીને. તો તેની વાત આપણે અહીંયા કરવા જઈ રહ્યા છે. તો આ ચર્ચામાં, આ સંગોષ્ઠીમાં આજના દિવસે જે ઉપસ્થિત છે અધ્યક્ષ તરીકે તો માન્ય HN ચાવડા સાહેબ, સંયુક્ત નિયામક શ્રી શાળાઓની કચેરી, મારી જમણી બાજુ બેઠા છે, એમનું હું સ્વાગત કરું છું. ત્યારબાદ એમની જમણી બાજુ છે ડૉક્ટર ભૌમિક, અધ્યાપક, જિલ્લા શિક્ષણ તાલીમ ભવન અમદાવાદ ગ્રામ્ય. તે પણ આપણને જ આ વિષય પર પ્રેઝન્ટેશનમાં દ્વારા NEPમાં શું છે તેની વાત કરવા જઈ રહ્યા છે. એમની જમણી બાજુ ડૉક્ટર BM રાઉત સાહેબ, પ્રાચાર્ય, જિલ્લા શિક્ષણ તાલીમ ભવન વઘઈ. અને એમની બાજુમાં છે ડૉક્ટર દર્શનાબેન જોશી, પ્રોજેક્ટ ઓફિસર GCRT. તો તમામનું હું અહીંયા સ્વાગત કરું છું. અને હવે આગળના ક્રમે હું માન્ય HN ચાવડા સાહેબને વિનંતી કરું કે આ વિષય સંદર્ભે આપણને પ્રોત્સાહિત કરે અને માર્ગદર્શિત કરે. માન્ય ચાવડા સાહેબ. આજની દ્રશ્ય શ્રાવ્ય સંગોષ્ઠીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, રાષ્ટ્રીય નવી શિક્ષણ નીતિ સરકારશ્રી દ્વારા, કેન્દ્ર સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવી રહી છે અને એ બાબતે આપણે સૌએ શિક્ષણ નીતિ છે એટલે શિક્ષણ સાથે સંકળાયેલા સૌ કોઈના માટે આ શિક્ષણ નીતિને સમજવી એ ખૂબ જ જરૂરી છે. અને સમજવાના ભાગરૂપે રાજ્ય સરકાર દ્વારા GCRTના માધ્યમથી શિક્ષક પર્વ નિમિત્તે 5મી સપ્ટેમ્બરથી આ કાર્યક્રમ શરૂ કર્યો છે. આજનો જે વિષય છે એ વિષય આપણે રાષ્ટ્રીય શિક્ષણ નીતિના પ્રકરણ નંબર 6માં
સૌના માટે જે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ જે છે આપણો, એ સૌના માટે સમાવેશી અને ગુણવત્તાયુક્ત શિક્ષણ એટલે કે ઇન્ક્લુઝિવ અને ક્વોલિટેટિવ એજ્યુકેશન, આ 6 નંબરના પ્રકરણનો વિષય છે. અને વિષયના અનુસંધાને કેવી રીતે આપણે સમાવેશી શિક્ષણ શા માટે જરૂરી છે એ પહેલાં સમજવું જોઈએ, અને એનો આપણે કેવી રીતે કાર્યાન્વિત કરી શકીએ એ વસ્તુ પણ સમજવી ખૂબ જરૂરી છે. આ બંને બાબતોને ધ્યાનમાં રાખી અને આજની આ સંગોષ્ઠીનું આયોજન કરવામાં આવેલું છે. મિત્રો, આપણે જાણીએ છીએ કે આપણે જે બાળકો સાથે કામ કરીએ છીએ વર્ગખંડમાં, એ બાળકોમાં ઘણી બધી વિભિન્નતાઓ, ઘણી બધી ડાયવર્સિટી રહેલી હોય છે. પહેલું માનો કે આપણે વર્ગખંડમાં જઈએ તો પહેલું ઉડીને આંખે વળગે એવો ભેદ જે છે દીકરા દીકરીઓનો. દીકરાઓ કરતાં દીકરીઓ અલગ છે, દીકરીઓ કરતાં દીકરાઓ અલગ છે. એ સિવાય ધર્મના આધારે કેટલું સામાજિક લેવલ જે છે, સામાજિક સ્તર છે, એના કારણે પણ કેટલોક ભેદ પડે છે. એની આર્થિક સ્થિતિ છે એના કારણે પણ કેટલોક ભેદ પડે છે. બાળકની કેટલીક શારીરિક જે બાબતો જે છે એના લીધે પણ એક ભેદ ઊભો થતો હોય છે. તો બાળકો વચ્ચે ઘણી બધી ડાયવર્સિટી રહેલી હોય છે. આ ડાયવર્સિટીમાં તમામ બાળકો જે છે એ તમામ બાળકો પૂરેપૂરું શિક્ષણ મેળવી શકે, ક્વોલિટેટિવ એજ્યુકેશન, ગુણવત્તાયુક્ત શિક્ષણ મેળવી શકે, એના માટે દરેક બાળક માટે વ્યક્તિગત રીતે અલગ અલગ પ્રયાસો જરૂરી છે. બધાને માનો કે એક સરખા પ્રયાસો આપવામાં આવે તો એનું પરિણામ એટલું બધું સારું નહીં આવે. એક ઉદાહરણથી તમને સમજાવું કે માની લો કે ક્રિકેટનું મેદાન છે, મેદાનમાં ક્રિકેટ રમાઈ રહ્યું છે, અને એ મેદાનની ફરતે 5 ફૂટ ઊંચી એક દિવાલ છે. આ 5 ફૂટ ઊંચી દિવાલ છે. દિવાલની બીજી બાજુએ 3 બાળકો ઊભા છે. માની લો કે એક બાળક છે જેની ઊંચાઈ જે છે 4 ફૂટ છે, બીજાની 3 ફૂટ છે, ત્રીજાની 2 ફૂટ છે. હવે આ બધા જ બાળકો માટે આપણે 2 ફૂટનું સ્ટૂલ નીચે એમના પગ નીચે મૂકવાનું આપણે વ્યવસ્થા કરીએ તો 4 ફૂટ વાળો બાળક જે છે એની ઊંચાઈ 6 ફૂટ થશે, એટલે એ મેચને ખૂબ સારી રીતે જોઈ શકશે. 3 ફૂટ વાળો બાળક જે છે એને 5 ફૂટનું એક્સેસ મળશે, એટલે એ બાળકને મેચ જોવા માટે પોતાના પંજા ઉપર ઊંચું થવું પડશે. અને 2 ફૂટ વાળો જે બાળક જે છે એ 2 ફૂટ વાળા બાળકને 4 ફૂટનું એક્સેસ મળશે, એટલે હજી પણ એ પંજા ઉપર ઊંચો થાય તો પણ મેચને સારી રીતે જોઈ શકશે નહીં. આ આપણે જે આપીએ છીએ આ સમાનતા છે, ઇક્વાલિટી છે. એટલે ઇક્વાલિટીથી આપણે જે પ્રયાસ આપણો જે લાવવો છે, અસરકારક હેતુ બહાર લાવવો છે, એ હેતુ બહાર પડી શકતો નથી. એના બદલે જે બાળકની જે જરૂરિયાત છે, દાખલા તરીકે 4 ફૂટ વાળું જે બાળક જે છે એને 2 ફૂટનું આપણે સ્ટૂલ આપીશું તો 6 ફૂટે એ એડજસ્ટ થઈ જશે, એને વાંધો નહીં આવે. એનાથી નીચો જે 3 ફૂટ વાળો બાળક જે છે એને 2 ફૂટના બદલે 3 ફૂટનું સ્ટૂલ આપવું પડે. 2 ફૂટ વાળો બાળક જે છે એને 4 ફૂટનું સ્ટૂલ આપવું પડે. તો આમ કરીએ તો બધા બાળકો જે છે એ 6 ફૂટની ઊંચાઈએ પહોંચશે, એટલે કે દિવાલથી 5 ફૂટની દિવાલથી 1 ફૂટ ઊંચા જશે, અને ઊંચા જશે એટલે એ બાળકો સારી રીતે પોતે મેચને જોઈ શકશે. તો આ જે એક સાદું ઉદાહરણ છે, સાદા ઉદાહરણથી આપણે સમજવું જોઈએ કે દરેક બાળકની વ્યક્તિગત જરૂરિયાત શું છે, એ બાળકમાં કઈ ખાસિયત છે, એ ખાસિયત નબળાઈ બંનેને આપણે ધ્યાને રાખી અને એ પ્રમાણે એ બાળક જે છે એ બાળકને આપણે એનું ધ્યાન રાખીએ, અથવા તો એ બાળકનો આપણે એ રીતે એને શીખવવાનો પ્રયત્ન કરવામાં આવે. આમ મુશ્કેલ છે, આપને બધાને પણ સમજાશે કે 30-40નું જે જૂથ હોય આપણા વર્ગખંડનું, 40 વિદ્યાર્થી 50 વિદ્યાર્થી બેઠા હોય, 9 થી 12માં તો 60નો ક્લાસ છે, 60થી વધારે વિદ્યાર્થીઓ પણ હોઈ શકે. તો એવા સંજોગોમાં શિક્ષકના ભાગે આ એક થોડી મુશ્કેલ ટાસ્ક આવે છે, પણ એ મુશ્કેલ ટાસ્ક આપણે કરવું રહ્યું અને કરીશું તો જ આપણે સમાજના દરેક વર્ગના બાળકોને સારામાં સારી રીતે એક સારી તક આપી શકશું, સારું શિક્ષણ આપી શકશું. અને આ જે મૂળ જે ઇન્ક્લુઝિવ એજ્યુકેશન જે છે એ સમાવેશી શિક્ષણ જે છે એ સમાવેશી શિક્ષણનો મુખ્ય ફંડામેન્ટલ જે મુખ્ય હેતુ એનો જે એમ એ છે કે તમામ બાળકોની તમામ પ્રકારની ડાયવર્સિટીને ધ્યાનમાં રાખી અને તમામ બાળકોને સારી રીતે એને એડ્રેસ કરવા, અલગ અલગ રીતે એડ્રેસ કરવા, અને એ પ્રમાણે દરેક બાળક જે છે એ બીજા બાળકોની સાથે એક સરખો વિકાસ કરી શકે. એટલે તમામનો એક સારો વિકાસ થાય, સરખો વિકાસ થાય, કોઈ આગળ પાછળ ના થાય. આ એક ઇન્ક્લુઝિવ એજ્યુકેશન જે છે એનો એક મુખ્ય હેતુ છે. ગુજરાતની અંદર સેવ ધ ચિલ્ડ્રન પ્રોગ્રામ ચાલતો હતો. એ પ્રોગ્રામ વખતે જે તે વખતના આપણા સચિવ શ્રી સંગીતાસિંહ મેડમના
પ્રયાસોથી આપણે ઇન્ક્લુઝિવ એજ્યુકેશન વિશે ઘણું કામ કરેલું. જિલ્લા શિક્ષણ તાલીમ ભવનમાં આ માટેના જે અમારા લેક્ચરર મિત્રો છે એને પણ તાલીમ આપવામાં આવેલી, શિક્ષક મિત્રોને પણ તાલીમ આપવામાં આવેલી. અલગ અલગ દરેક ડાયટે ઇન્ક્લુઝિવ એજ્યુકેશન ઉપર નાના મોટા ટ્રેનિંગ પ્રોગ્રામ પણ જે તે વખતે કરેલા હતા. અને એ ટ્રેનિંગમાં જે મિત્રોએ ભાગ લીધો હશે તમામ શિક્ષક મિત્રો આ બાબતને સારી રીતે સમજતા થયા છે. એને આપણે હવે આ નવી શિક્ષણ નીતિમાં એના માટે એક સ્પેશિયલ એક પ્રકરણ આપવામાં આવ્યું છે. અને એ પ્રકરણથી આપણે તમામ જે બાળકો જે છે, તમામ વંચિત જૂથના બાળકો છે, તમામ આર્થિક રીતે પછડાયેલા બાળકો છે, આ બધા જ બાળકોને આપણે એક સારું એક પ્લેટફોર્મ પૂરું પાડી અને સારી રીતે શિક્ષણ આપીએ એના માટેનો આ મુખ્ય હેતુ છે. આના વિશેનું વિગતવાર પ્રેઝન્ટેશન અમદાવાદ ના લેક્ચરર ભાઈ શ્રી ભૌમિકભાઈ કરશે. આપ બધાને વિનંતી કે આને આપ પૂરેપૂરી રીતે સારી રીતે સમજવાનો પ્રયત્ન કરી અને આને વધારેમાં વધારે અસરકારક રીતે આપના વર્ગખંડોમાં અમલમાં મૂકશો. થેન્ક યુ ઓલ. હા, થેન્ક યુ ચાવડા સર. મિત્રો, સરે બહુ સરસ શરૂઆત કરી છે વિષયની અને બહુ સ્પષ્ટ રીતે કહ્યું છે કે જ્યારે આપણા રાજ્યમાં સમાવેશી શિક્ષણની વાત થાય ત્યારે આપણે 2013થી સાહેબે જે ઉલ્લેખ કર્યો છે તે પ્રોજેક્ટથી આપણે સમગ્ર રાજ્યમાં એક સમાન વિચારધારા ચાલી રહી છે કે સમાવેશી શિક્ષણનો જ્યારે વાત થાય ત્યારે આપણે ફક્ત CWSN બાળકોની જ વાત નથી કરતા, એટલે ચિલ્ડ્રન વિથ સ્પેશિયલ નીડ્સ વાળા બાળકોની નહીં, પણ તેની સાથે સાથે આપણે જે શિક્ષણથી વંચિત થયેલા તમામ પ્રકારના જૂથ અને જૂથમાં રહેલા તમામ બાળકોની આપણે વાત કરીએ છીએ અને તમામનો સમાવેશનની આપણે ઈચ્છા વ્યક્ત કરેલી છે. સાથે સાથે બહુ સરસ રીતે આપણને ઉદાહરણથી સમજાવ્યું છે કે સમાનતા શું છે અને ક્ષમતા શું છે. હવે આપણે સમાનતાથી ક્ષમતા જવા માટેની તૈયારી કરવાની છે અને એ જ વસ્તુ આપણને નીતિમાં જણાવવામાં આવેલી છે. ડાયટમાં અને શાળામાં ઇવન મિત્રો 2013થી અત્યાર સુધી વર્ષમાં 2 થી 3 વાર આપની સામે આ મુદ્દો લઈને અમે આવ્યા છીએ. હજી પણ આવીશું, કારણ કે જ્યાં સુધી આપણા બંને પક્ષની વિચારધારા એક નહીં થાય ત્યાં સુધી નીતિની બાબત અને દરેક ચેપ્ટરમાં જેની વાત કરી છે સમાવેશનની બાબત આપણે સતત કરતા રહીશું. અને આને વધુ સ્પષ્ટીકરણ માટે હું ડૉક્ટર ભૌમિકને આમંત્રિત કરું છું તેમના પ્રેઝન્ટેશન માટે. ડૉક્ટર ભૌમિક જી. નમસ્કાર મિત્રો, સમાવેશી શિક્ષણના સંદર્ભમાં જે ચેપ્ટર 6 છે, ઇક્વિટેબલ એજ્યુકેશન, નેશનલ એજ્યુકેશન પોલિસી 2020નું ચેપ્ટર 6 ની જે વાત છે ઇક્વિટેબલ એજ્યુકેશનની, SDG 4ના સંદર્ભમાં છે. તમને જણાવતા એક આનંદ થાય અથવા તો એક આપણા માટે ગૌરવની વાત છે કે જે SDG જે છે, પહેલાં તો એ ડોક્યુમેન્ટ ઇન્ટરનેટ પર સર્ચ કરીને વાંચવા જેવું છે. યુનિસેફનું, યુનેસ્કોનું જે છે ડોક્યુમેન્ટ, એનું ફાઇનલાઇઝેશન અમદાવાદમાં CEની અંદર થયેલું, સેન્ટર ફોર એન્વાયરમેન્ટ એજ્યુકેશનની અંદર. એટલે જ્યારે એજ્યુકેશનની હિસ્ટ્રી ની વાત થાય છે ત્યારે ડકાર ગોલ્સ આવે અને ડકાર ગોલ્સ પછી અમદાવાદ SDG અમદાવાદ ગોલ્સ, એટલે કે આજે SDG છે એ અમદાવાદ ગોલ્સ તરીકે ઇન્ટરનેશનલી જણાય છે. જે નેશનલ એજ્યુકેશન પોલિસીની અંદર જે વાત કરવામાં આવી છે ઇક્વિટેબલ એન્ડ ઇન્ક્લુઝિવ એજ્યુકેશન, સરે બહુ સુંદર રીતના ઇક્વિટેબલ એજ્યુકેશનની વાત કરી, તો એક જરા આપણે સમજવાની કોશિશ કરીએ. પ્રેઝન્ટેશનની અંદર સૌથી પહેલાં આ જે ચેપ્ટરની અંદર જે ગોલ નક્કી કરવામાં આવ્યો છે કે 2030 સુધીમાં ઇક્વિટેબલ એન્ડ ઇન્ક્લુઝિવ એજ્યુકેશન પૂરું પાડવું અને એના માટેની દરેકને ઓપોર્ચ્યુનિટી આપવી. અહીંયા આગળ મિત્રો 2 શબ્દો બહુ મહત્વના છે. એક તો લર્નિંગ આઉટકમ, ઇન રેફરન્સ ઓફ લર્નિંગ આઉટકમ, ઇંગ્લિશની અંદર બહુ સુંદર રીતના આને એક્સપ્લેન કરવામાં આવ્યું છે કે અધ્યયન નિષ્પત્તિઓના સંદર્ભમાં સમાનતા પ્રાપ્ત કરવી. એટલે હવે જ્યારે ઇક્વિટી અને ઇક્વાલિટીની વાત આવે ત્યારે બહુ એક સ્પષ્ટ થઈ જાય કે માત્ર ફિઝિકલ રિસોર્સિસના સંદર્ભમાં ઇક્વિટી અને ઇક્વાલિટીની વાત નથી. આપણા આટલા વર્ષોના પોસ્ટ ઇન્ડિપેન્ડન્ટના પ્રયત્નોથી આપણે ફિઝિકલ રિસોર્સિસના સંદર્ભમાં આપણે ઘણી બધી જગ્યાએ ઇક્વિટેબલ થઈ ગયા છીએ. હવે ક્વોલિટેટિવ વાત છે, ઇન્ક્લુઝનની જ્યારે વાત છે ત્યારે એ એક્સેસના સંદર્ભમાં માત્ર
નથી. એટલે ડોક્યુમેન્ટની અંદર અધ્યયન નિષ્પત્તિ શબ્દ લખવામાં આવે છે. અધ્યયન નિષ્પત્તિની જ્યારે વિગતવાર બીજા કોઈ ચેપ્ટરના સંદર્ભમાં વાત થશે ત્યારે કરીશું, અથવા તો આના માટે કદાચ સ્પેશિયલ આપણે પણ મળી શકીએ. પણ અધ્યયન નિષ્પત્તિ લર્નિંગ આઉટકમ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ દરેક સબ્જેક્ટના ચેપ્ટર વાઇઝ સ્ટાન્ડર્ડ વાઇઝ લર્નિંગ આઉટકમ્સ નક્કી કર્યા છે. લર્નિંગ આઉટકમના સંદર્ભમાં સમાનતા પ્રાપ્ત કરવા માટે સમાન તક પ્રાપ્ત થાય. મીન્સ કે સ્ટુડન્ટને લર્નિંગ ઓબ્જેક્ટિવ એટેન્ડ કરવા માટે એને ઓપોર્ચ્યુનિટી પ્રોવાઈડ કરે. એટલે સરે જે વાત કરી તો એનાથી આગળના અને પાછળના બે ચિત્રો સાથે હું વાતને આગળ વધારું કે કદાચ ધીસ ઇઝ ધ પ્રેઝન્ટ સિનારીઓ, કે જેની જોડે રિસોર્સિસ છે એની જોડે અબન્ડન્સ ઓફ રિસોર્સિસ છે, જેને જરૂરિયાત નથી, અને જેને જરૂરિયાત છે એની જોડે રિસોર્સિસ નથી. તો સેકન્ડ સ્ટેપમાં આપણે ઇક્વાલિટીની વાત શરૂઆતમાં આવી કે સૌને સમાન તક. એના પછી જેમ સાહેબે કીધું એમ આપણે ઇક્વિટી ઉપર આવ્યા કે ભાઈ જેને એસેન્શિયલ લેવલ્સ પહોંચવા માટે જે જરૂર છે એને એટલા રિસોર્સિસ પૂરા પાડવા. અને એના પછી જે ઇન્ક્લુઝનના સંદર્ભમાં વાત છે, દેટ ઇઝ અ લિબરેશન. રિમૂવ ધ વોલ હોય તો આપણે ઇક્વિટી ને ઇક્વાલિટીના કોન્સેપ્ટ પર આવવું પડે. તો દેટ ઇઝ ઇન્ક્લુઝન એક બીજા એક ઉદાહરણ દ્વારા સમજે. ઘણી બધી વખત હું આ ઉદાહરણની વાત કરીએ છીએ કે અત્યારે લગભગ ચશ્મા બહુ સામાન્ય વસ્તુ થઈ ગઈ છે. વર્ષો પહેલાં જ્યારે લોકોના આઈ પ્રોબ્લેમ સ્ટાર્ટ થયા, આને તમે એજ્યુકેશન જોડે સાંકળો, આઈ પ્રોબ્લેમ સ્ટાર્ટ થાય ત્યારે જરૂરિયાત કે જરૂર શું છે આની, ચશ્માની જરૂર શું છે? દેખાય તો છે, પછી આપણે ભાઈ ઝાંખું દેખાય ચશ્મા પહેરવાથી સારું દેખાય. મીન્સ કે એક સેક્શન ઓફ સોસાયટીથી બીજા સેક્શન ઓફ સોસાયટીને એજ્યુકેશનની જરૂરિયાત કેમ છે? ચોક્કસ વર્ગના કન્યાઓને આવા અલગ અલગ જે વર્ણ ભેદ જાતિ જે સાહેબે વાત કરી, તો બે અલગ અલગ પ્રકારના ચશ્મા આવ્યા, એક દૂરના ચશ્મા ને એક નજીકના ચશ્મા. એ જે પેલા ફર્સ્ટ રિયાલિટી હતી, પછી ઇક્વિટી હતી કે ભાઈ ચશ્મા આવ્યા દૂરનું જોવા માટે દૂરના ચશ્મા, નજીકનું જોવા માટે નજીકના ચશ્મા. એના પછી જે સેકન્ડ ફેઝ આવ્યો દેટ વોઝ ઇન્ટિગ્રેશન. તો ઇન્ટિગ્રેશનની અંદર જે ચશ્મા આવ્યા બધા વાકેફ હશે. અત્યારે જે 50 ઉપરના હશે બધા પાસે ચશ્મા હશે જેને બાયફોકલ લેન્સ કહેવામાં આવે, કે આમ અંદર નીચે ટીકડી જેવું હોય અને એમાં નીચે જુઓ એટલે નજીકનું દેખાય, સીધું જુઓ એટલે દૂરનું દેખાય. દેટ ઇઝ ઇક્વિટી. અને એના પછી લિબરેશનનો સમય આવ્યો, એ લિબરેશન મેં પહેરેલા છે જેને પ્રોગ્રેસિવ ગ્લાસીસ તરીકે ઓળખવામાં આવે, કે વેર યુ કેન નોટ બાયફોર્ગેટ. તમે એ નક્કી જ ના કરી શકો કે આ દૂરના ગ્લાસ પૂરા થયા કે નજીકના ગ્લાસ ચાલુ થયા. તો એ જે સમરસતા જે છે દેટ ઇઝ સમાવેશન. તો આ ચેપ્ટરની અંદર મારી આપ સર્વની વિનંતી, જે પણ લર્નિંગ સેન્ટર ઉપર જોઈ રહ્યા છે, બધા ડોક્યુમેન્ટ નેટ ઉપર અવેલેબલ છે. પ્લીઝ કોકની વાંચેલી ગીતા તમે ના વાંચશો. તમે વાંચો અને તમારા કોન્સેપ્ટના પરસેપ્શનના આધારે આ ડોક્યુમેન્ટને સ્ટડી કરવાનો પ્રયત્ન કરો. બહુ સુંદર રીતના આ ડોક્યુમેન્ટમાં નરેટ કરવામાં આવ્યું છે. તો દેટ ઇઝ અ લિબરેશન, સમાવેશનના સંદર્ભમાં વાત છે. તો રિયાલિટી, ઇક્વાલિટી, ઇક્વિટી એન્ડ લિબરેશન આ ઇન્ટરનેટ પરથી લીધેલું, એ વેબસાઇટનું પણ એડ્રેસ આપની પાસે છે. આ ચેપ્ટર જે છે એના કુલ 20 સબ ટોપિક્સ છે, 6.1 થી 6.20. આગલા દિવસોમાં પણ આપણે જોયું હશે કે દરેક ચેપ્ટર અલગ અલગ સબ ટોપિક્સમાં વહેંચાયેલું છે. પણ મારી અગેન વિનંતી છે, આના પોઈન્ટ નંબર 19 અને 20 એ પહેલા વાંચજો. ઘણીવાર પિક્ચરનો એન્ડ વાંચવાથી પિક્ચર વધારે ઇન્ટરેસ્ટિંગ લાગે. જે કલ્ચરલ ચેન્જ અને સોશિયલ ચેન્જની જે વાત છે એ આ પોઈન્ટ નંબર 19 ને 20 ની અંદર કરવામાં આવી છે. એટલે કુલ 20 પોઈન્ટની અંદર ડિવાઈડ થયેલો આ ચેપ્ટર. એના પોઈન્ટ નંબર 19 ને 20 કલ્ચરલ ચેન્જ, સોશિયલ ચેન્જ. કારણ કે ઇક્વિટેબિલિટી એન્ડ ઇન્ક્લુઝન, આ મેં પહેલાં અગાઉ એમ કીધું એમ ફિઝિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી કે જે એક વખત પ્રસ્થાપિત કરવાથી
શિક્ષણની અંદર સમાવેશી શિક્ષણ અથવા તો ઇક્વિટેબલ શિક્ષણ આવી શકશે. પરંતુ આ જે છે એક માઇન્ડસેટનો પ્રશ્ન છે. સમાવેશના સંદર્ભે અથવા તો ઇક્વિટીના સંદર્ભે તમે તમારા સ્ટુડન્ટ પ્રત્યે અને તમારી સિસ્ટમ પ્રત્યે કેટલા સંવેદનશીલ છો, તમે કેટલા ચેન્જ થવા માટે તૈયાર છો, એના આધારે આ વસ્તુ તૈયાર થાય છે. તો આ સમજવાની જરૂર છે. પોઈન્ટ નંબર 19 ને 20. તો આની અંદર કેટલીક નવી ટર્મિનોલોજી આપણે સમજવી પડશે, શીખવી પડશે અને હવે વારંવાર આવતી જશે. તો આ ડોક્યુમેન્ટની અંદર તમને હું એટલા માટે કહું છું કે આનો ડ્રાફ્ટ ડોક્યુમેન્ટ જે હતો ને 450 પાનાનો છે. આ ડોક્યુમેન્ટ જોઈને કોઈને એમ થાય કે 66 પાનાની શિક્ષણ નીતિ હોય, પરંતુ આ છેલ્લા 6-7 વર્ષથી ચાલતી મથામણ છે. ફર્સ્ટ ડ્રાફ્ટ, સેકન્ડ ડ્રાફ્ટ, 450 પાનાનો, 450 પાનાનું નવનીત આપની પાસે છે કે જેની અંદર નેશનલ એજ્યુકેશન પોલિસી 2020. તો અહીંયા અંડર રિપ્રેઝેન્ટેટેડ ગ્રુપ, આ એક નવી ટર્મિનોલોજી છે, યુઆરજી, અંડર રિપ્રેઝેન્ટેટેડ ગ્રુપ, જેની ફર્સ્ટ ટાઈમ એક રેકગ્નાઇઝેશન થયું છે અને એને સોશિયલી ઇકોનોમિકલી ડિસએડવાન્ટેજ ગ્રુપ તરીકે SEDGs તરીકે ઓળખવામાં આવે. આ શબ્દ આપને જોવા મળશે. તો SEDGsમાં કોનો સમાવેશ થાય છે આપણે સમજવાની જરૂર છે કે જે અત્યાર સુધી આપણે જેને ડિસએડવાન્ટેજ ગ્રુપ અથવા તો વંચિત જૂથ કહેતા હતા, તેની અંદર પણ ગ્રુપ વિધિન ધ ગ્રુપ જે છે એને રેકગ્નાઇઝ કરવાની વાત છે. તો જેન્ડરની અંદર ફર્સ્ટ ટાઈમ ટ્રાન્સજેન્ડરનો સમાવેશ થયો છે. એટલે મેલ, ફિમેલ એન્ડ ટ્રાન્સજેન્ડર, જેન્ડરના સંદર્ભમાં. તો આવનાર સમયની અંદર શિક્ષણની અંદર તમામ જગ્યાએ આપણે ટ્રાન્સજેન્ડરને રેકગ્નાઇઝ કરવા પડશે. આ જે શિક્ષણ નીતિનું એક ચેન્જ પરિબળ જે આપણને જોવા મળી રહ્યું છે. બીજું છે સોશિયલી અને કલ્ચરલ આઈડેન્ટિટી, જે આપણે બહુ ટ્રેડિશનલી જાણીએ છીએ. શેડ્યુલ કાસ્ટ, શેડ્યુલ ટ્રાઇબ્સ, OBC અને માઇનોરિટીને સ્પેસિફિકલી અહીંયા આગળ દર્શાવવામાં આવેલી છે. પછી છે જોગ્રાફિકલ આઈડેન્ટિટીઝના આધારે, એટલે વિલેજ, સ્મોલ ટાઉન, એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ. અહીંયા આગળ ફર્સ્ટ ટાઈમ ડોક્યુમેન્ટની અંદર અર્બન પુઅરને રેકગ્નાઇઝ કરવામાં આવે છે. તો સોશિયો ઇકોનોમિકલ કન્ડિશન્સના આધારે SEDGs, હું વારે ઘડી આ શબ્દ બોલીશ કારણ કે આને વ્યવહારમાં લાવવાનો છે, એટલે આપણા માટે આ શબ્દ સમજવો બહુ જરૂરી છે. માઇગ્રન્ટ કોમ્યુનિટી, લો ઇન્કમ ગ્રુપ, હાઉસહોલ્ડ, ઓર્ફન્સને આઈડેન્ટિફાય કરવામાં આવ્યા છે. અર્બન પુઅર અને એજ્યુકેશનલી અંડર રિપ્રેઝેન્ટેટેડ માઇનોરિટીઝ, એટલે કે જેટલી પણ રિલિજિયસ માઇનોરિટી છે એને શિક્ષણના સંદર્ભમાં જે અંડર રિપ્રેઝેન્ટેટેડ છે એ માઇનોરિટીઝને અહીંયા રેકગ્નાઇઝ કરવાની વાત છે. અહીંયા સૌથી વધારે મહત્વની વસ્તુ જે છે UDAS, આપણે શિક્ષણ સાથે સંકળાયેલા તમામ જાણીએ છીએ. તો એનરોલમેન્ટના સંદર્ભમાં આનો જે કોહોર્ટ સ્ટડી કરવામાં આવ્યો એના આધારે જોવા મળ્યું કે આ જે SEDGs છે એનો પ્રાઇમરીથી અપર પ્રાઇમરીથી સેકન્ડરી અને સેકન્ડરીથી હાયર એજ્યુકેશનમાં જતા એનરોલમેન્ટમાં સતત ઘટાડો જોવા મળે છે. અને એટલા માટે અમને સ્પેશિયલ રેકગ્નાઇઝેશન અને કોન્સન્ટ્રેશન કરવાનું છે કે જે NEPની અંદર વાત કરવામાં આવી છે. તો આગળ જ્યારે જોઈએ ત્યારે સોશિયો ઇકોનોમિકલી ડિસએડવાન્ટેજ ગ્રુપ SEDGs, એના માટે કેટલીક મહત્વની બાબતો આગળ જે નીતિનભાઈએ પણ વાત કરી છે અગાઉના ચેપ્ટર, એ એક પ્રકરણ નથી પણ એ આખું શું કહેવાય બેકગ્રાઉન્ડ છે. નેશનલ એજ્યુકેશન પોલિસીનું જે કંઈ પણ બાબત જે છે એ હવે આપણે આ લેન્સથી જોવી પડશે. ઇક્વિટેબલ અને ઇન્ક્લુઝન, કોઈ પણ વસ્તુ જ્યારે વિચારી ત્યારે તરત આ બે પ્રશ્નો આપણી પાસે આવવા પડે કે આ ઇક્વિટેબલ છે, આ ઇન્ક્લુઝિવ છે,
તો આ જે છે એ બે લેન્સીસ છે આવનાર સમયની અંદર કોઈ પણ નીતિ વિષયક નિર્ણયોના સંદર્ભમાં. તો જે આગલા પ્રકરણમાં જે વાત થઈ ગઈ અર્લી ચાઇલ્ડહુડ કેર એન્ડ એજ્યુકેશન, તો જ્યારે એની વાત થાય ત્યારે પણ એ ઇન્ક્લુઝિવનેસના સંદર્ભમાં એનું ડિસ્કશન કરવું પડશે. FLN ફંક્શનલ લિટરસી એન્ડ ન્યુમરસી, આની જ્યારે વાત થઈ ત્યારે એ પણ બહુ મહત્વનું છે કે એ ખરેખર અવેલેબલ છે કે નહીં. એના પછી બહુ મસ્ત શબ્દ છે એક્સેસ, અવેબિલિટી એન્ડ ક્વોલિટી. હવે એને અહીંયા આગળ 3 અલગ અલગ શબ્દો જે છે એક્સેસ, એનરોલમેન્ટ અને એટેન્ડન્સ. તો અત્યાર સુધીનો આપણો ફર્સ્ટ ફેઝ જે હતો એ એક્સેસ ઉપર હતો, એટલે કે દરેકને શિક્ષણ મળી શકે એવી વ્યવસ્થા કરવી અથવા તો એના એક્સેસેબલ હોવું જોઈએ, એની પહોંચમાં હોવું જોઈએ. સેકન્ડ છે એનરોલમેન્ટ, એ આપણે ઘણા ખરા સુધી એના સિદ્ધિ પ્રાપ્ત કરી શક્યા. હવે થર્ડ ફેઝ જે છે એટેન્ડન્સની છે. 2030ની અંદર જે વાત કરી લર્નિંગ આઉટકમના સંદર્ભમાં એટેન્ડન્સ મીન્સ કે લર્નિંગ પ્રોસેસની અંદર વિદ્યાર્થી જોડાય એ પ્રકારનું વર્ગખંડનું વાતાવરણ હોય તેના માટેના એટેન્ડન્સની વાત છે. એટલે આ 3 બહુ મહત્વનું છે ડોક્યુમેન્ટના સંદર્ભમાં. ECCE, ફંક્શનલ ફાઉન્ડેશનલ લિટરસી અને એક્સેસ, એનરોલમેન્ટ અને એટેન્ડન્સ. જે FLN જે છે ને એ એક ટ્રિગર પૂરું પાડે છે. આપણે પેલું એસ્કેલેટર ઘણા મોલની અંદર જોતા આવીએ તો એમાં એસ્કેલેટરમાં તમારાથી 8-10 પગથિયા ઉપર હોય અને પછી આપણે એમ સીડી બધાને ઉપર લઈ જ જાય છે ને, સીડી બધાને ઉપર લઈ જાય છે, પણ જે 8 પગથિયા પહેલેથી આગળ જે છે એ આગળ જ રહેશે. એ જે 8 પગથિયા જે છે ને એ દેટ ઇઝ ફાઉન્ડેશનલ લિટરસી. એટલે કે શાળાની અંદર વિદ્યાર્થી જે નવી તરા જે આપણે જોઈએ છે 5+3+3+4 વાળી, તો એની અંદર જે અર્લી ECCની અંદર એટલે કે પ્રી સ્કૂલિંગની અંદર જે બેઝિક લિટરસી અને ન્યુમરસી જે વિદ્યાર્થીની જેની વધારે ઇફેક્ટિવ હોય છે એનું કોર લર્નિંગ નું મલ્ટીપ્લાઇંગ ફેક્ટર હોય છે. આ જે છે ને મલ્ટીપ્લાઇંગ ફેક્ટર 1:2:3 વાળું. તો ત્યાં આગળ SEDGsના સંદર્ભમાં આ 3 વસ્તુ પર સૌથી વધારે ભાર મૂકવાનું છે. બાકીની વાતો આપણે જાણીએ છીએ. ટાર્ગેટેડ સ્કોલરશિપ છે, કેશ ટ્રાન્સફર છે, પ્રોવાઇડિંગ બાયસિકલ. આ બધી સ્કીમના રિવ્યુના આધારે ખ્યાલ આવે કે જે સ્ટુડન્ટ્સની એનરોલમેન્ટ અને લર્નિંગની અંદર બહુ ઇફેક્ટિવલી ફેર પડે છે. પછી જે છે એ ચિલ્ડ્રન, અહીંયા આગળ 2 શબ્દો છે મિત્રો ધ્યાન રાખવા જેવા. એક ચિલ્ડ્રન વિથ સ્પેશિયલ નીડ અને એક ચિલ્ડ્રન વિથ સ્પેસિફિક નીડ. તો ચિલ્ડ્રન વિથ ડિસેબિલિટી અથવા તો સ્પેશિયલ નીડ જે છે એના માટે 1-to-1 ટ્યુટરિંગની વાત ડોક્યુમેન્ટની અંદર કરવામાં આવી છે. પીયર ટ્યુટરિંગ, ઓપન સ્કૂલિંગ, સુટેબલ ટેકનોલોજીકલ ઇન્ટરવેન્શન ક્લાસરૂમની અંદર કરવાના છે. આ બધી પેડાગોજિકલ પ્રોસેસની અંદર આપણે જે કામ કરવાનું છે એની વાત છે. અહીંયા આગળ બહુ એક મહત્વની વાત છે કે જે સ્કૂલની અંદર ઇફેક્ટિવ ECCEની વાત કરવાની છે. આગલા ચેપ્ટરની અંદર આપણે જોયું છે ઇન્ટિગ્રેટેડ પ્રી પ્રાઇમરી અથવા પ્રાઇમરી સ્કૂલનું આખો એક યુનિટની વાત છે. એટલે કે જે સ્કૂલ 1 થી 8 ધોરણનું કે એ રીતનું જે શિક્ષણ પ્રોવાઈડ કરી રહી છે તો એને આગળના એટલે કે ECCEના કોઈ પણ 1 કે 2 ધોરણ એની જોડે સંકળાયેલા હોય એવી અપેક્ષા રાખવામાં આવી છે. એટલે કે પ્રી પ્રાઇમરી અને એ પછીના વર્ષો. તો જ્યાં આગળ ઇફેક્ટિવ ECCE અર્લી ચાઇલ્ડ જે છે ECCE પ્રોવાઈડ કરવામાં આવશે એ સ્કૂલને વધુ સારા પરિણામો
પ્રાપ્ત થઈ રહ્યા છે એ વિદ્યાર્થીઓના લર્નિંગ માટેના. તો એ એક વાતને અહીંયા આગળ રેકગ્નાઇઝ કરવામાં આવી છે. બીજું જે છે અહીંયા આગળ ફર્સ્ટ ટાઈમ અર્બન પુઅરને રેકગ્નાઇઝ કરવામાં આવે. અર્બન પુઅર ઇઝ કન્સિડર એઝ અ વન કેટેગરી કે જેના લર્નિંગ આઉટકમના સંદર્ભમાં આપણે આવનાર સમયમાં ચિંતા કરવાની હશે. આ એક નવું શહેરની અંદર એક પોકેટ એરિયા ડેવલપ થઈ રહ્યો છે જેને આપણે અર્બન પુઅર્સ તરીકે રેકગ્નાઇઝ કરવાના થશે. એક બીજી મહત્વની વાત આ ડોક્યુમેન્ટની અંદર કરવામાં આવી છે જેને સીધી કે આડકતરી રીતના આના અગાઉના કેટલાક ડોક્યુમેન્ટની અંદર અથવા તો કેટલીક સ્કીમોની અંદર ગવર્મેન્ટે રેકગ્નાઇઝ કરેલી છે. પણ હમણાં છેલ્લા 2-3 દિવસના કદાચ પેપર વાંચતા હોય તો પણ આ શબ્દનું નેશનલ મીડિયા દ્વારા રેકગ્નાઇઝ કરવામાં આવી રહ્યું છે કારણ કે સેન્ટ્રલ લેવલેથી પણ આ જ વિષય ઉપર ચર્ચાઓ ચાલી રહી છે. તો જે જગ્યામાં આ SEDGsનું રિપ્રેઝન્ટેશન વધારે છે એવા જોગ્રાફિકલ એરિયા કે જ્યાં આગળ SEDGsનું રિપ્રેઝન્ટેશન કોન્સન્ટ્રેટેડ છે, વધારે પ્રમાણમાં છે, તો એવા વિસ્તારની સ્પેશિયલ એજ્યુકેશન ઝોન તરીકે ડિક્લેર કરો, SEZ. અત્યાર સુધી આપણે સ્પેશિયલ ઇકોનોમિક ઝોન તરીકે આપણે આ શબ્દ બહુ પ્રચલિત છે, ગુજરાતની અંદર 2-3 જગ્યાએ આવેલા છે. તો આ સ્પેશિયલ એજ્યુકેશન ઝોન તો શેના માટે SEZ કરવું પડશે? તો કે ભાઈ એ આપણે જાણીએ છીએ કે SEDGs ડિપ્રાઇવ્ડ ગ્રુપ જે છે એ કોન્સન્ટ્રેટેડ છે. તો ત્યાં આગળ ગવર્મેન્ટની તમામ સ્કીમો સારામાં સારી રીતના ઇફેક્ટિવલી ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ આપણે, એના માટે સ્પેશિયલ એજ્યુકેશન ઝોન તરીકે વિસ્તારને ડેવલપ કરવાના. જેમ અત્યારે એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ ની એક સ્કીમ છે, એ આપમાંથી કેટલાક મિત્રો જાણતા હશે તો કેટલાક અહીંયા આગળ જે જોઈ રહ્યા લર્નિંગ સેન્ટર એ કેટલાક એ એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટમાં હશે એટલે એમને ખબર હશે, અને ના ખબર હોય તો એ મિત્રોને વિનંતી કે જોઈ લે. નીતિ આયોગની અંદર જે સ્કીમ જે છે એને એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટનો ઉલ્લેખ છે. તો આ એવા પ્રકારનું કંઈક કામ અથવા તો એનાથી અલગ પ્રકારનું પણ કામ થઈ શકે છે. અને સ્પેશિયલ એજ્યુકેશન ઝોન કે શિક્ષણના સંદર્ભમાં જેટલી બી સ્કીમો છે ગવર્મેન્ટની એને ઇફેક્ટિવ ઇમ્પ્લિમેન્ટેશન એક જગ્યાએ થઈ શકે અને તેનાથી જે SEDGs છે એના સારામાં સારો ફાયદો થઈ શકે. તો અહીંયા આગળ એ જ વાત કરવામાં આવી છે કે બધી સ્કીમ અને પોલિસી એનું સારામાં સારી રીતના અમલીકરણ થઈ શકે. લાલ અક્ષરે લખેલું આપ વાંચી શકો છો, વુમેન કટ એક્રોસ ઓલ, પછી તો બ્લેક રૂટીન અક્ષરોમાં એક બહુ જ ચિંતાજનક બાબતનું ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે SEDGs જે છે સોશિયલી ઇકોનોમિકલી ડિપ્રાઇવ્ડ ગ્રુપ, એની અંદર પણ વુમેન જે છે એનું ડિપ્રાઇવનેસ હતો તો એનું અંડર રિપ્રેઝન્ટેશન્સનું ફેક્ટર પાછું વધી જાય છે. એટલે પોવર્ટી ઇઝ પનિશ ટ્વાઇસ એવું છે કે એક તો ઓલરેડી એ અંડર રિપ્રેઝન્ટેટેડ છે અને એમાં વિધિન ધ ગ્રુપ દે આર વુમેન. તો એના માટે ગવર્મેન્ટે બહુ જ આ પોલિસીની અંદર બહુ ચિંતા સાથે રજૂઆત કરવામાં આવી છે કે દરેક SEDGsની અંદર વિધિન ધ ગ્રુપ જે લેડીઝ છે, વુમેન્સ છે, એની સ્થિતિ વધારે ચિંતાજનક છે અને એના માટે જે પ્રશ્ન જે છે ઓર મલ્ટીપ્લાય થઈ જાય છે. તો એના માટે સ્પેશિયલ સ્કીમ અથવા તો કોન્સન્ટ્રેશન્સ આપણે આવનાર સમયમાં કરવું પડશે. આ મિત્રો નેટ ઉપર પણ આપને આનું સર્ચિંગ કરવા વિનંતી, જેને જેન્ડર ઇન્ક્લુઝન ફંડ તરીકે ઓળખવામાં આવે.
અત્યાર સુધી આપણે આંખ બંધ કરીને જેન્ડર કહીએ એટલે મેલ ને ફિમેલ એ બહુ વોટરટાઇટ કમ્પાર્ટમેન્ટ હતા, અને જે આ વોટરટાઇટ કમ્પાર્ટમેન્ટથી સહેજ બહાર હોય એ સમાજ માટે ચર્ચાનો વિષય બનતો હતો. તો ડોક્યુમેન્ટે એને રેકગ્નાઇઝ કર્યું છે થર્ડ જેન્ડર, જેને ટ્રાન્સજેન્ડર કહીએ છીએ. આપ જે સિમ્બોલ જોઈ રહ્યા છો એ મેલ ફિમેલ અને ટ્રાન્સજેન્ડર એનો કમ્બાઇન્ડ આ ઇન્ટરનેશનલ લોગો છે. તો જેન્ડર ઇન્ક્લુઝન ફંડની સૌ પ્રથમ વખત રજૂઆત થઈ છે, જેની અંદર માત્ર વુમેનની વાત નથી, એટલે કે ગર્લ ચાઇલ્ડની વાત નથી, પણ એમાં ટ્રાન્સજેન્ડરની બી વાત છે. સેન્ટ્રલ ગવર્મેન્ટ આ ફંડ ઊભું કરવા માટે પ્લાન કરશે અને પછી સ્ટેટ સાથે એનું શેરિંગ થશે, કારણ કે ઇટ ઇઝ અ કોન્કરન્ટ મેટર એજ્યુકેશન. તો ઓલ ગર્લ્સ એન્ડ ટ્રાન્સજેન્ડર સ્ટુડન્ટને રેકગ્નાઇઝ કરતું ફર્સ્ટ ટાઈમ જેન્ડર ઇન્ક્લુઝન ફંડ, જેનું પરિપ્રેક્ષ એકમાત્ર, જે હું વારે ઘડીએ કહું છું, કદાચ આપ પુનરોક્તિ દોષ થતો હશે, પણ ઇક્વિટેબલ એન્ડ ઇન્ક્લુઝન એજ્યુકેશન. આ પ્રકારના શિક્ષણ માટે આ ફંડ ઊભું થઈ રહ્યું છે. એટલે કે એવી તમામ સ્કીમો કે જે ટ્રાન્સજેન્ડર અને ફિમેલ એને ઇક્વિટેબલ અને ઇન્ક્લુઝિવ એજ્યુકેશન માટે પ્રોત્સાહન આપતું હશે, એ તમામ માટે આ જેન્ડર ઇન્ક્લુઝન ફંડનો ઉપયોગ થશે. એટલે નેક્સ્ટ જે આપણે વાત કરીએ તો જવાહરલાલ નવોદય વિદ્યાલયના સ્ટાન્ડર્ડ પ્રમાણેની સ્કૂલો ડેવલપ કરવી. સ્ટુડન્ટ મે કમ ફ્રોમ ધ ફાર, તો એમના માટે અલગ અલગ વ્યવસ્થા કરવી. પ્રી સ્કૂલિંગ સેક્શન કવરિંગ, જે આગળ વાત કરી એમ KVS કેન્દ્રીય વિદ્યાલય, જે સેન્ટ્રલ ગવર્મેન્ટે રેકમેન્ડ કર્યું, તો એ જ રીતના આપણે રાજ્ય કક્ષાએ પણ આપણી કેટલીક જે સ્કૂલો છે એને પ્રી સ્કૂલિંગ સાથે એનું કવરિંગ કરવું પડશે અને એ રીતના એટેચ કરવું પડશે કે જેનાથી આપણે એક પ્રકારનું ઇક્વિટેબલ એજ્યુકેશન પૂરું પાડી શકીએ. સેફટીના સંદર્ભમાં ચિંતાના ચર્ચા તમામ જગ્યાએ કરવામાં આવેલ છે. અહીંયા આગળ CWSNની જે ડેફિનેશન ડોક્યુમેન્ટમાં આપેલી છે, RPD 2016, જે PWD એક્ટ જે છે સંસદમાં પસાર થયો, એ પણ એક હવે આપણા માટે શિક્ષણ સાથે સંકળાયેલા વ્યક્તિઓ માટે એકવાર એના ઉપર નજર નાખવી જરૂરી છે કે જે એન્ટાઇટલમેન્ટ ગવર્મેન્ટે કર્યા છે અલગ અલગ પ્રકારના. આની અંદર CWSN સાથે જોડાયેલી ઘણી બધી બાબતો છે, એ ડિટેલ સ્ટડી છે. પણ આપણે એક વસ્તુ સમજવાની જરૂર છે કે સરકારે કેટલીક ડિસેબિલિટીને ઇન્ક્લુડ કરીને 27 થી 30 ડિસેબિલિટીનું એક લિસ્ટ આપેલું છે, જેની અંદર રક્તપિત્ત સર્વાઈવરથી માંડીને અર્થક્વેક વિક્ટિમ્સને એ તમામ પ્રકારના જે ડિસેબિલિટીઝ જેને કહીએ એનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એના કેટલાક એન્ટાઇટલમેન્ટ આપ્યા છે કે આટલી વસ્તુ સ્કૂલે પ્રોવાઈડ કરવી પડશે. એના માટે એક ડોક્યુમેન્ટની અંદર જે વાત કરી છે એ સમજવાની જરૂર છે કે વર્ગખંડની અંદર જે છે એ એવા પ્રકારની પેડાગોજીનો ઉપયોગ કરવો કે જેથી ડિસેબલ અને નોન ડિસેબલ એ બંને એક સાથે લર્નિંગ એન્જોય કરી શકે વિધાઉટ ધ ટાઈપ ઓફ ડિસેબિલિટી. અગેન જે હું તમને કહું છું કે આ જે બાબત જે છે ને એ માત્ર વહીવટી બાબત નથી, અહીંયા આગળ પણ પાછી લર્નિંગના સંદર્ભમાં વાત છે. એટલે કે વર્ગખંડની અંદર આપણી અધ્યાપનની પ્રક્રિયા એવી કરવી પડશે કે વિદ્યાર્થીની જે લર્નિંગ આઉટકમ છે એચીવ કરવા માટે એમના ફિઝિકલ બેરિયર જે છે એ વચ્ચે આવે નહીં, એક્સેસિબિલિટી વચ્ચે ના આવે, એની
એની ફિઝિકલ ડિસેબિલિટીના કારણે એ ક્લાસરૂમની લર્નિંગ પ્રોસેસમાં ના જોડાઈ શકે એવું ના બને. તો આ પ્રકારની પેડાગોજીનો ડેવલપમેન્ટ કરવો પડશે. આ વસ્તુ એક સાદા ઉદાહરણથી સમજવાની જરૂર છે કે વર્ગખંડની અંદર એવા કોઈક વિદ્યાર્થી છે કે જેની શ્રવણ શક્તિ થોડીક ઓછી છે અને કેટલાક વિદ્યાર્થીઓ થોડાક પાર્શિયલી વિઝ્યુઅલી ઇમ્પેર્ડ છે, દ્રષ્ટિબાધિત છે. તો એ બંનેને ધ્યાનમાં રાખી અને વર્ગખંડની પ્રક્રિયાનું આયોજન શાળાએ કરવું પડશે. એટલે કે જે વિદ્યાર્થી વિઝ્યુઅલી ઇમ્પેર્ડ છે એના માટે એવું ટેક્સ્ટ મટીરિયલ આપવું પડશે કે જે મોટા ફોન્ટમાં હોય ઓર રાધર બ્રેલમાં હોય. આમ આનંદ થાય કે ગૌરવ થાય એવું નથી કહેતો, પણ વી આર ધ સ્ટેટ જેની પાસે બ્રેલમાં બુક્સ અવેલેબલ છે, મોટા ફોન્ટની બુક્સ અવેલેબલ છે. ઘણા બધા ક્લસ્ટરના બ્લોક લેવલે આપણા શિક્ષક મિત્રો અને ડિસ્ટ્રીબ્યુટ પણ કરી રહ્યા છે. હિયરિંગ ઇમ્પેર્ડ વિદ્યાર્થી જે છે તો એના માટે આપણે ટેક્સ પિક્ચર વિથ ટેક્સ તમે રજૂ કરી શકો. તો આ પ્રકારની પેડાગોજીનું આયોજન કરવું પડશે. અને એટલા માટે કદાચ નવી ટર્મિનોલોજી આવશે, કારણ કે આ ડોક્યુમેન્ટની અંદર પણ મેન્શન કરેલું છે કે 2021ની અંદર નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક આવી રહ્યો છે. એટલે અત્યારે આપણી જોડે આજથી 15 વર્ષ પહેલાંનો એક ડોક્યુમેન્ટ છે જેને નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક 2005 તરીકે આપણે ઓળખીએ છીએ. આવનાર સમયની અંદર નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક 21 એવું કદાચ આવે અથવા 22 આવે તો એની અંદર ઇન્ક્લુઝિવ લર્નિંગ પેડાગોજી અથવા ઇક્વિટેબલ લર્નિંગ પેડાગોજી શબ્દ આવે. તો આપણે ટીચર એજ્યુકેશન પ્રોગ્રામની અંદર આપણે પ્રોએક્ટિવલી અત્યારથી શિક્ષક તાલીમમાં, એટલે કે સેવાકાલીન ને પૂર્વ સેવાકાલીન બંને તાલીમની અંદર આ પ્રકારની પેડાગોજીનો વિચાર કરવો પડશે. તો અત્યારે જે શિક્ષક મિત્રો ઓલરેડી સેવામાં છે એમના માટે ટ્રિગરિંગ છે કે યુ જસ્ટ ઇમેજિન ક્લાસરૂમની એવી સિચ્યુએશન વિચારો કે જ્યાં આગળ એવી કોઈ ફિઝિકલ ચેલેન્જ વાળો વિદ્યાર્થી છે કે જેને તમારે, કારણ કે આ ઇન્ક્લુઝિવ એજ્યુકેશન છે એટલે તમારે એવું નથી કે ક્લાસમાં આવીને પછી ખૂણામાં બેસી રહે અને આપણે આનંદ માણીએ કે આપણે એને સ્કૂલમાં દાખલ કરી દીધો, એવું નથી. એ લર્નિંગ પ્રોસેસમાં જોડાવા માટે તમે તમારી ટીચિંગ ટેકનિકમાં શું ડિફરન્સ લાવશો કે જેથી એ વિદ્યાર્થી લર્નિંગ પ્રોસેસમાં જોડાય. તો આ એક બહુ મહત્ત્વની બાબત છે. ચેલેન્જના સંદર્ભમાં છે. હજુ લર્નિંગ ચેલેન્જ તો આપણે વિચારી જ નથી, એટલે એ પણ એક નવો એક આપણી પાસેનો પ્રશ્ન છે. તો આ જે સંદર્ભમાં જે છે એ સ્પેશિયલ એજ્યુકેટરની ક્રોસ ડિસેબિલિટી ટ્રેનિંગ, આ રિહેબિલિટેશન કાઉન્સિલ ઓફ ઇન્ડિયા RCI આના ઉપર કામ કરશે. કારણ કે હવે જે નેક્સ્ટ ડેકેડનો જે ઇસ્યુ આવી રહ્યો છે એ મલ્ટિપલ ડિસેબિલિટી, ક્રોસ ડિસેબિલિટીના સંદર્ભમાં આવી રહ્યો છે. રિસોર્સ સેન્ટર છે આપણે એને પ્રોવાઈડ કરશે. સ્કૂલ કોમ્પ્લેક્સીસની અંદર આનો સમાવેશ થશે. તો આ બધી બાબતોને આપણે વિચારવી પડશે. માત્ર જે ટ્રેડિશનલ ક્લાસરૂમ પ્રોસેસ છે, કારણ કે એમાં એવી વાત કરવામાં આવી છે કે વિદ્યાર્થીનું પાર્ટિસિપેશન વધે એના માટે ક્લાસરૂમની અંદર પ્રયત્ન કરવા પડશે. લેંગ્વેજ એપ્રોપ્રિએટ ટીચિંગ લર્નિંગ મટીરિયલ તૈયાર કરવું પડશે કે ટીચિંગ લર્નિંગ મટીરિયલની અંદર આપણે એવી કેટલીક બાબતોનો સમાવેશ કરવો પડશે. NIOSને આ જવાબદારી સોંપવામાં આવેલી છે. કારણ કે ડોક્યુમેન્ટના પ્રમાણે જે હોમ બેઝ એજ્યુકેશન છે અથવા તો એકદમ સ્પેશિયલ એજ્યુકેશન જે છે એ બહુ જ
વધારે પ્રમાણમાં જેનામાં જે બાળકની અંદર આ ડિસેબિલિટીનું પ્રમાણ છે એના માટે જ આ વસ્તુ રેકમેન્ડ કરવામાં આવેલી છે. હોમ બેઝડ એજ્યુકેશન ફોર સર્વડ એન્ડ પ્રોફાઉન્ડ ડિસેબિલિટી હોય એને જ આ રેકમેન્ડ કરવામાં આવે છે. બાકીના જે બાળકો છે એને સમાવેશી પ્રણાલીની અંદર એક સામ્યતા ઉત્પન્ન કરી અને એમને વર્ગખંડની અંદર ઇન્ક્લુડ કરવાના છે. એટલે એના માટે આપણે પ્રયત્નો કરવા પડશે. નેક્સ્ટ જે વાત જે છે એ સ્પેસિફિક ડિસેબિલિટીની છે. મેં આગળ કીધું કે સ્પેશિયલ બી છે અને સ્પેસિફિક લર્નિંગ ડિસેબિલિટી. આ લર્નિંગ ડિસેબિલિટીના આપણે હવે આપણા દેશની અંદર બહુ મોટા પાયે એને સ્વીકારતા થયા અને રેકગ્નાઇઝ કરતા થયા. એટલે કે વિદ્યાર્થીની અંદર લર્નિંગના સંદર્ભે જે ડિસેબિલિટીઝ જે છે અને એના માટે માનનીય પ્રધાનમંત્રીશ્રીએ પણ પરખની વાત કરેલી 11મી તારીખે. એટલે એને આપણે બહુ ડિટેલમાં વાત કરવા નથી માંગતા. તો એના માટે કન્ડક્ટિંગ ટૂલ્સ ને બધું ડેવલપ કરવાની વાત છે. લર્નિંગ ડિસેબિલિટીના સંદર્ભમાં ડિસ્લેક્સિયા, ડિસ્ગ્રાફિયા, ઓટિઝમની વાત છે, AHDHની વાત છે. આ બધા પ્રશ્નો શાળાની અંદર આપણે જોઈ રહ્યા છીએ એક એક્ટિવ ટીચર તરીકે. કદાચ એને આપણે અલગ અલગ પ્રકારનું લેબલિંગ આપીને કદાચ એને ઇગ્નોર કરીએ છીએ અથવા તો ઓવર રિએક્ટ કરીએ છીએ. તો આ બંનેની જગ્યાએ એને એ રીતના ટેકલ કરવાનું થાય કે જેથી આપણી લર્નિંગ પ્રોસેસની અંદર આપણે એને સાંકળી લઈએ. તો સ્પેસિફિક લર્નિંગ ડિસેબિલિટી જે છે એનો પણ અહીંયા આગળ ડોક્યુમેન્ટની અંદર ઉલ્લેખ છે. તો અહીંયા આગળ બહુ મસ્ત વાક્ય લખ્યું છે કે ટીચર આરન્ટ ટોટ રીડિંગ ડિસેબિલિટી. બેઝિકલી પ્રશ્ન હવે આપણે વિચારવાનો એ છે કે આપણને એમને કઈ રીતના ભણાવવું એ નથી આવડતું એટલે પ્રશ્ન છે કે ખરેખર એ પ્રશ્ન છે? કારણ કે મારા વર્ગખંડની અંદર એક વિદ્યાર્થી ડિસ્લેક્સિયા વાળો છે અથવા તો ડિસ્ગ્રાફિયા વાળો છે. મીન્સ કે એને આલ્ફાબેટમાં ટર્ન ડમાં નથી ખબર પડતી, ઠન ઢમાં નથી ખબર પડતી. તો એને કઈ રીતના મારે ટેકલ કરવું એ એઝ અ ટીચર મને શીખવું જોઈએ અને મને નથી ફાવતું. એટલા માટે આ પ્રશ્ન છે કે ખરેખર એ પ્રશ્ન જે છે એ સનાતન છે. આના વિશે આપણે વિચારવું પડે વ્યક્તિગત લેવલે. એટલે આપણે પ્રોબ્લેમ રિલેટેડ અથવા તો ઇસ્યુ પ્રોબ્લેમ કરતા જે આપણને જે ક્લાસરૂમની અંદર જે ઇસ્યુઝ છે, કારણ કે આની જોડે એક લર્નિંગ સ્ટાઇલ પણ એક ડાયમેન્શન છે જે પણ આપણે વિચારવું પડે. એ કદાચ આપણા ટીચર એજ્યુકેશન પ્રોગ્રામની અંદર આવનાર સમયની અંદર ઇન્ક્લુડ કરવું પડે. ટીચર એજ્યુકેશન પ્રોગ્રામમાં આવનાર સમયમાં એવું થાય કે કોન્કરન્ટ લિસ્ટ, કરંટ અફેર્સનું એક લિસ્ટ હોય કે જે દર વર્ષે અપગ્રેડ થયા કરે. કારણ કે હવે લર્નિંગ સ્ટાઇલ હેઝ બીકમ અ ન્યૂ ઇસ્યુ કે તમે ઓડિયો લર્નર છો, વિઝ્યુઅલ લર્નર છો કે કાઇનેસ્થેટિક લર્નર્સ છો. એ અહીંયા જે સામે જેટલા પણ મિત્રો બેઠા છે તમામને ખ્યાલ છે કે કેટલાક દરેકની લર્નિંગ સ્ટાઇલ અલગ અલગ છે. એની ટેસ્ટિંગ પણ ઇન્ટરનેટ પર અવેલેબલ છે જે તમે તમારી લર્નિંગ સ્ટાઇલ જાણી શકો. તો પહેલો પ્રશ્ન વર્ગખંડની અંદર પ્રવેશતા એ થાય કે એઝ અ ટીચર કે એઝ અ એડમિનિસ્ટ્રેટર કે એઝ અ એજ્યુકેશનિસ્ટ જે પણ આપણો હોદ્દો હોય, શું હું મારા વર્ગની લર્નિંગ સ્ટાઇલ જાણું છું કે હું માત્ર મારી ટીચિંગ સ્ટાઇલ જાણું છું? આ બે પ્રશ્ન વચ્ચે બહુ મોટો તફાવત છે. મારી ટીચિંગ સ્ટાઇલ ગમે તેટલી સારી હોય પણ જો એ સામેનાની લર્નિંગ સ્ટાઇલને અનુરૂપ ના હોય તો એ મિસમેચ થશે. પેલું ડબ્બા ઉપર ઢાંકણ ફિટ ના થાય ને એના જેવું થશે. બંને વસ્તુ સારી હોય પણ ફિટ ના થાય. તો ટીચર એજ્યુકેશન પ્રોગ્રામમાં આ આવનાર સમયનું એક ચેલેન્જ છે જે આપણે વિચારવું પડશે. અને એટલા માટે ઇન્ક્લુઝિવ લર્નિંગ પેડાગોજી ટીચર એજ્યુકેશન પ્રોગ્રામ આ જે છે એ આપણે પ્રી સર્વિસથી
લઈ ઇન સર્વિસ તમામ જગ્યાએ ઇટ હેઝ ટુ બી ઇન્ક્લુઝિવ એપ્રોચ કે દરેક જગ્યાએ. અને એટલા માટે હવે એક બે કેસ સ્ટડીઝથી નહીં ચાલે, કારણ કે આ જે છે એ સેન્સિટાઇઝેશન ટુવર્ડ્સ ધ સોસાયટી છે. ફિઝિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી શરૂ થયેલી વાત હવે વર્ગખંડની અંદર એનું લર્નિંગની અંદર ઇન્વોલ્વમેન્ટ સુધી પહોંચી છે. એટલે એ તમામ જગ્યાએ આપણે એક સંવેદનશીલતાનું વાતાવરણ ઊભું કરવું પડશે કે સિસ્ટમ કદાચ 6-1 મહિના પહેલાં નું આપણે જો છાપાની અંદરનું ઉદાહરણ યાદ હોય તો હરિયાણાની એક સ્કૂલ પર એક વિદ્યાર્થીની વ્હીલચેર બાઉન્ડ હતી, તેના માટે સ્કૂલે લિફ્ટ નંખાઈ. ગુજરાત સમાચારની અંદર, એટલે કે ઘણા બધા છાપાની અંદર આવેલું. ઇન્ટરનેટ પર આ ફરતું હોય છે, પણ આપણી પણ એના પ્રત્યેની સંવેદનશીલતા હોય તો આપણને દેખાય. આ એના જેવું છે. રશિયાની અંદર એક વિદ્યાર્થીનીને સ્કૂલે જવા માટે તકલીફ પડતી હતી, તો સ્પેશિયલ રેલવે સ્ટેશન બનાવીને ટ્રેનનું સ્ટોપેજ ત્યાં ઊભું કરવામાં આવ્યું. ઘણી વખત આ એવું લાગે કે આવી બધી ક્યાં જરૂર છે, પણ ધીસ ઇઝ ધ સેન્સિટિવિટી. જ્યારે ઇક્વિટેબલ અને ઇન્ક્લુઝિવ એજ્યુકેશન જે ચાવડા સાહેબે વાત કરી એ પ્રમાણે જો આપણે કરવું હોય તો ધીસ ઇઝ ધ સેન્સિટિવિટી. અને એટલા માટે મેં તમને શરૂઆતમાં કીધું કે 6.19 અને 6.20 પહેલાં વાંચજો. વાંચવું તો પડશે જ, તો પહેલાં આ 2 પોઈન્ટ વાંચો, પછી 6.1થી ચેપ્ટર વાંચવાનું ચાલુ કરજો તો ખબર પડે. કારણ કે 6.19 ને 6.20 તમને વિઝન આપશે આ ડોક્યુમેન્ટને વાંચવાનું. અને આ ડોક્યુમેન્ટ વાંચતા પહેલાં પણ આના વિઝન ને મિશન વાંચજો, સીધું કોઈ ચેપ્ટર પર ના જતા રહેશો. આના જે 23 વિઝન ને મિશન છે કે જે ફાઉન્ડેશન છે આ ડોક્યુમેન્ટનું, એ બહુ વાંચવાની જરૂર છે. બાકીનું અંદરનું તો જે છે ને એ એનું એક ફ્રેમ છે, એને એક ફ્રેમ આઉટ કરેલું છે કે આવું કરીશું, આવું કરવું જોઈએ. પણ એનો જે બેઝ જે છે આગળ આ ચેપ્ટરનો 6.19 ને 6.20 એનો બેઝ છે. પછી તો જે છે નેશનલ કેડેટ કોર જે છે એના પ્રચાર પ્રસારની વાત છે, સમાવેશનને એના સંદર્ભે જે આપણા હાલની તારીખમાં પણ કેટલીક સ્કૂલોની અંદર ચાલી રહી છે, એનું વધારે પ્રચાર કરવાના સંદર્ભે વાત છે. કેટલાક સ્ટેટની અંદર થઈ ગયું છે જેમાં આપણા સ્ટેટનો સમાવેશ થાય છે કે આ સ્કોલરશિપ જે છે એ ડાયરેક્ટ કેશ ટ્રાન્સફર થઈ ગયું છે. સ્ટુડન્ટનું રજિસ્ટ્રેશન પોસ્ટ મેરિટ સ્કોલરશિપ દેટ ટુ બી સિંગલ વિન્ડો સિસ્ટમ પર ધીરે ધીરે આ જઈ રહ્યું છે. એટલે આ જે છે ને એ વ્યવસ્થાગત સુધારા છે જે કદાચ સરળતાથી થઈ શકશે, પણ સમાવેશન ને ક્ષમતા માટેના જે માનસિક સુધારા જે છે ને એ બહુ મહત્વના છે. જેમ કે આજની તારીખમાં પણ ઘણી બધી જગ્યાએ ફિઝિકલી એક્સેસેબલ બિલ્ડિંગ્સ છે નહીં, તો એ પણ આપણે વિચારવાની જરૂરિયાત છે. એટલે એક શબ્દ બહુ મસ્ત લખ્યો, સ્કૂલ કલ્ચર. સમાવેશન જે છે ને એ એક શબ્દની વાત નથી, ઇટ ઇઝ અ કલ્ચરલ ચેન્જ. અને સ્કૂલ કલ્ચર ચેન્જ કરવાનું. સ્કૂલ કલ્ચર મીન્સ કે વર્ગખંડનું નહીં, શાળાનો સ્ટાફ રૂમ પણ ઇક્વિટેબલ અને ઇન્ક્લુઝિવ હોવો જોઈએ, એનું ટ્રસ્ટી મંડળ હોવું જોઈએ, એને મોનિટર કરતી ગવર્મેન્ટની મશીનરી પણ એ જ માનસિક સિદ્ધાંતો આધારિત કામ કરતી હોય તો ટોટલ સ્કૂલ કલ્ચર ચેન્જ થાય. ઘણીવાર એવું જોવા મળે કે જે મોનિટર કરતો હોય કદાચ એને જ એની ટ્રુ સેન્સ ન હોય, તો એ તમામ લેવલે આપણે ટ્રુ સેન્સ લાવવા માટેના પ્રયત્નો કરવાના થશે. ઇન્ક્લુડ દરેક ડોક્યુમેન્ટને સ્કેન કરવાના થશે. એટલે ઇટ ઇઝ અ પ્રી રિક્વિઝિટ કન્ડિશન કે આના વગર ચાલે નહીં. એમ કે ગાડી હોય તો એની પ્રી રિક્વિઝિટ કન્ડિશન છે કે એન્જિન 4 પૈડા તો જોઈએ છે, એમ ગાડીની આ પ્રી રિક્વિઝિટ કન્ડિશન છે. બાકીના ઓટોમેટિક ગિયર રાખવા, મેન્યુઅલ ગિયર રાખવા, સીધું સ્ટિયરિંગ રાખવું, ચોરસ રાખવું, એ ચોઈસ છે કાર માલિકની.
પણ 4 પૈડાને એન્જિન આ જે છે ને પ્રી રિક્વિઝિટ કન્ડિશન છે. આવનાર સમયના એજ્યુકેશનની પ્રી રિક્વિઝિટ કન્ડિશન જે છે ઇક્વિટેબલ એન્ડ ઇન્ક્લુઝિવ, આ બે શબ્દો સમજવા પડશે અને આત્મસાત કરવા પડશે. તો આપણે આવનાર સમયમાં જે પણ સરકારશ્રી દ્વારા પોલિસીઝ ને ચેન્જીસ આવે એને ઇફેક્ટિવલી આપણે ઇમ્પ્લિમેન્ટ કરી શકશું. અને જે મેં તમને કીધું એમ સ્ટાર્ટ વિથ ધ એન્ડ ઇન માઇન્ડ. સૌથી પહેલાં છેલ્લાની વાત એટલા માટે મેં તમને કીધું કે આ 6.19 ને 6.20 છેલ્લી 2 સ્લાઇડ, તો આ જે છે એ ન્યૂ કલ્ચર કઈ રીતના આવશે તો કે ટીચર્સ ટ્રેનિંગથી કોરસ્પોન્ડિંગ ચેન્જીસ વિલ કમ, ઇન્ક્લુઝિવ કોરેક્યુલમ સ્કૂલ પણ ઇન્ક્લુઝિવના સંદર્ભમાં છે. દરેક રિસોર્સિસ પ્રોવાઈડ કરવામાં આવશે. બાયસ ફ્રી, સ્ટીરિયોટાઇપ્સ ફ્રી સિસ્ટમ ડેવલપ કરવાના પ્રયત્નો કરવામાં આવશે. એટલે આવા કેટલા ઘણા પ્રયત્નોના આધારે છે એની વાત કરવાની છે. ફરીથી એકની એક વાત કે ધીસ ઇઝ અ રેફરન્સ જે આવનાર આગલા ચેપ્ટર ને હવે પછીના ચેપ્ટર જે બી આવશે, તો એક સ્કૂલના શિક્ષક તરીકે, એક એડમિનિસ્ટ્રેટર તરીકે કે ગવર્મેન્ટ એડમિનિસ્ટ્રેટર તરીકે તમામે તરત આ બે પ્રશ્નો મગજમાં આવવા જોઈશે કે ઇઝ ઇટ ઇક્વિટેબલ, ઇઝ ઇટ ઇન્ક્લુઝિવ. જો હા તો આપણે આગળ વધવું, ના તો પાછું જેમ અભિક્રમિત અધ્યયન કરતા હતા એમ કઈ જગ્યાએથી રેક્ટિફિકેશનની જરૂર છે આપણે ચર્ચા કરવી પડશે. વધુ વિગતો ફરીથી જ્યારે મળશું ત્યારે કરીશું. ત્યાં સુધી થેન્ક યુ. થેન્ક યુ ભૌમિકભાઈ. મિત્રો, ભૌમિકભાઈએ જે વાત કરી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં મુદ્દા નંબર 6 સંદર્ભે ઇક્વિટી અને ઇન્ક્લુઝિવ એજ્યુકેશન સંદર્ભે, મિત્રો ફરી કહી દઉં કે આ કોઈ નવી વાત નથી, નવી કોઈ પદ્ધતિ નથી, નવું કોઈ પોલિસી નથી. ઇન્ક્લુઝન ઇન એજ્યુકેશન અથવા તો ઇન્ક્લુઝિવ એજ્યુકેશન, જ્યારે આ મુદ્દા પર વાત કરીએ ત્યારે આ આપણો એક સ્વભાવ બનવો જોઈએ. જ્યારે કોઈ પણ વસ્તુ જોઈએ ત્યારે ઇન્ક્લુઝનના ચશ્માથી એ વસ્તુ જોવાવી જોઈએ, ત્યારે જ ખરા અર્થમાં આપણે ઇન્ક્લુઝિવ એજ્યુકેશન તરફ જઈશું. બાકી ઇન્ક્લુઝિવ એજ્યુકેશન એ કોઈ ચોક્કસ પ્રકારનું એવું પુસ્તક કે એનો અભ્યાસક્રમ નથી જેને આપણે ફોલો કરીએ એટલે આપણે એના લર્નિંગ આઉટકમને સિદ્ધ કરી શકીએ. તો એમણે સ્પષ્ટ કહ્યું છે કે સ્કૂલ કલ્ચર બદલવાની જરૂર છે. અને ઇન્ક્લુઝનની જ્યારે વાત કરીએ ત્યારે બેનિફિશિયરીઝને ધ્યાનમાં રાખીએ ત્યારે બેનિફિશિયરીઝને બધા લાભો મળતા હોય છે, લાભાર્થીને બધા લાભ મળતા હોય છે, અને એના માટે એને એપ્રોચ કરવો પડે સિસ્ટમને. ઇન્ક્લુઝનની વાત કરીએ, સમાવેશનની વાત કરીએ ત્યારે સિસ્ટમે સામે ચાલીને જે વંચિત લોકો છે, લાભાર્થી છે, તેને લાભ આપવો પડશે, એવી વ્યવસ્થા ગોઠવવી પડશે. અને એટલા માટે સિંગલ વિન્ડો સિસ્ટમની પણ અહીંયા વાત થઈ છે. પ્રી રિક્વિઝિટ કન્ડિશનની જે વાત કરી, સ્વાભાવિક છે કે વર્ગના દરેક બાળકને ધ્યાનમાં રાખીને આપણું વર્ગ કાર્ય થવું જોઈશે હવેથી. કારણ કે વર્ગમાં જેટલી પણ વેરાયટી હશે દરેકની નીડ અલગ હશે. બહુ સરસ 2 શબ્દ વાપર્યા. અત્યાર સુધી આપણે સ્પેશિયલ નીડ્સની વાત કરતા હતા, હવે સ્પેસિફિક નીડ તરફ જવાનું છે. દરેક વ્યક્તિની, દરેક બાળક, ઇવન તમારી શિક્ષક તરીકે તમારી પોતાની પણ સ્પેસિફિક નીડ હોય છે. કદાચ એવું બને કે અત્યારે જે માધ્યમનો ઉપયોગ કર્યા છે માધ્યમ કેટલાકને અનુકૂળ નહીં આવતું હોય, કેટલાકને હોમ લર્નિંગ ઘણું સારું પડતું હશે, કેટલાકને વર્ગખંડની પ્રક્રિયા ઘણી સરળ રાખતી હોય છે. તો આ દરેકની નીડ છે, આ દરેકની જરૂરિયાત છે, એને ધ્યાનમાં રાખીને હવે આપણે આગળ વધવું પડશે. સેન્સિટાઇઝેશન સ્વાભાવિક છે, મુદ્દાના અંતમાં આ મુદ્દો આપેલો છે, પણ આ સેન્સિટાઇઝેશન એક્રોસ ધ પોલિસી પહેલા પાનાથી શરૂઆત કરો અને છેલ્લા પાના સુધીના તમામ મુદ્દામાં ક્યાંક ને ક્યાંક ઇન્ક્લુઝન શબ્દ, ઇક્વિટી શબ્દ આવેલો છે. આના પરથી આપ એનું મહત્વ સમજી શકશો કે આવનારા સમયમાં આ મુદ્દો આપણા માટે કેટલો અગત્યનો બની જાય છે. ઘણા નવા શબ્દો, નવી ટર્મિનોલોજી આપણને આપી. યુઆરજી અંડર રિપ્રેઝેન્ટેડ ગ્રુપ, SEDG સોશિયલી ઇકોનોમિક ડિસએડવાન્ટેજ ગ્રુપ, અર્બન પુઅર્સ SEG,
સ્પેશિયલી એજ્યુકેશનલ ઝોન્સ, KVS, NV ને KGVBનો પ્રચાર પ્રસાર જે છે તેની વાત કરી. CWSN અંતર્ગત RPWD રાઇટ્સ ઓફ પર્સન વિથ ડિસેબિલિટી એક્ટ 2016 આ પણ આપણા માટે જાણવું ખૂબ જરૂરી છે. આખો ના જાણો તો કઈ નહીં, પણ એનો 13 નંબરની ડિસેબિલિટી છે લર્નિંગ ડિસેબિલિટી. સીધી આપણને લાગુ પડે છે, વર્ગખંડમાં લાગુ પડે છે. ઘણા બાળકો એવા હશે જે સ્વસ્થ હશે પણ લર્નિંગ ડિસેબિલિટી ધરાવતા હશે, વર્ગખંડમાં હશે, જેનું લર્નિંગ એચિવમેન્ટ ઓછું હોય અને આપણે એને અલગ અલગ પ્રકારના ટેગિંગથી એને ઓળખીએ છીએ. તો આ ટેગિંગ દૂર કરીને એનું પણ લર્નિંગ આઉટકમ સિદ્ધ થઈને આગળ વધે તેની વાત આ પોલિસીમાં કહે છે અને બહુ સરસ રીતે એને રજૂ કરવા માટે ભૌમિકભાઈનો આભાર. હવે મિત્રો, ગુજરાતમાં જે આ સંદર્ભે લર્નિંગ SEDGમાં જે અલગ અલગ વર્ગની વાત કરી, એમાંથી એક વર્ગ એવો છે જેને લેંગ્વેજનો પ્રોબ્લેમ છે. અને એક્રોસ ધ ગુજરાત આપણે જોઈએ છે કે કહેવત છે, 12 ગાવે બોલી બદલાય. તો આ બોલી, આ સ્થાનિક ભાષાને કારણે ઘણીવાર એવું બને છે વર્ગખંડમાં બંને પક્ષે, શિક્ષક અને વિદ્યાર્થી પક્ષે કેટલીક મુશ્કેલીઓ ઊભી થાય છે અને અધ્યયન વ્યવસ્થિત રીતે થઈ શકતું નથી. તો એના માટે સરકાર તરફથી ગુજરાત રાજ્યમાં કયા કયા પ્રયાસો અત્યાર સુધી કરવામાં આવેલા છે તેની વાત કરવા માટે હું BM રાઉત સાહેબને વિનંતી કરું છું. રાઉત સાહેબ. નમસ્કાર. ક્ષમતામૂલક અને સમાવેશી શિક્ષણ અંગે ભૌમિકભાઈએ વિગતવાર વાત આપ સૌ સમક્ષ મૂકી છે. આપ સૌ જાણો છો તે મુજબ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020માં આખા દેશમાં ઉચ્ચ અને ગુણવત્તાવાળું શિક્ષણ ઉપલબ્ધ બને એવી વાત એક મૂકવામાં આવેલી છે. તેની સાથે બીજી એક અગત્યની વાત એ છે કે સમાજના તમામ સ્તરના બાળકો માટે આવું શિક્ષણ ઉપલબ્ધ બને. એટલે અહીં જે તમામ સ્તરની વાત છે, તમામ સ્તરમાં ઇન્ક્લુઝિવ એજ્યુકેશન અંતર્ગત જે કેટલીક જાતિઓ છે અને કેટલાક સમાજના જે બાળકો છે એ બધા જ બાળકો શાળામાં નિયમિત આવી શકતા નથી. શરૂઆતમાં એમનું નામાંકન થાય છે એટલે શાળામાં દાખલ તો થાય છે, પણ સમય જતાં કોઈને કોઈ સંજોગોના લીધે આવા બાળકો એ નિશાળ છોડી જાય છે. એમાં ખાસ કરીને જે સામાજિક અને આર્થિક પછાત જાતિના જે બાળકો છે, એમાં વિશેષ કરીને દાખલા તરીકે આપણે જોઈએ તો ખાસ કરીને મહિલાઓ, ભૌમિકભાઈ વાત કરી તે મુજબ ટ્રાન્સજેન્ડર, અનુસૂચિત જાતિના બાળકો, અનુસૂચિત જનજાતિના બાળકો, સામાજિક અને શૈક્ષણિક રીતે જે પછાત વર્ગ છે એના બાળકો છે, વિશેષ ભૌગોલિક વિસ્તાર એટલે કે દાખલા તરીકે જંગલ વિસ્તારમાંથી આવતા હોય એવા બાળકો હોય, ક્યાંક નદી નાળા નડતા હોય એવા વિસ્તારમાંથી આવતા બાળકો હોય, ઝૂંપડપટ્ટી વિસ્તારના બાળકો હોય, ભીખ માગીને જીવતા હોય એવી કોમના બાળકો હોય, જુદી જુદી જે ડિસેબિલિટી છે એ બાળકો હોય. એટલે આ બધા બાળકો એ માટેના શિક્ષણની વાત છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020માં તો એમ પણ કીધું છે કે જે પાઠ્યચર્યા છે એ પાઠ્યચર્યા અને કેટલાક સમાજના જે બાળકો છે એમનું જે જીવન છે એ જે જીવનશૈલી જીવે છે એ જીવનશૈલી અને વિષય વસ્તુના મુદ્દા બહુ મેચ થતા નથી એવું પણ આમાં એક ઉલ્લેખ છે. એટલે દાખલા તરીકે તમને એક ઉદાહરણ આપું તો ઘણી વખત કોઈ એકમમાં કે પાઠ્યપુસ્તકમાં એવી વાત હોય કે તમારા ઘરે તમારી મમ્મી કઈ કઈ વાનગીઓ બનાવે છે, પણ મિત્રો કેટલાક સમુદાયો તો એવા છે કે એમના ઘરમાં આવી કોઈ વાનગી બનતી જ ન હોય. એટલે આવા બાળકોને આનો બિલકુલ ખ્યાલ પણ નથી. એટલે ખાસ કરીને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020માં જે કેટલીક જોગવાઈઓ છે કે જે આ સ્તરના બાળકો છે, આ સ્તરના બાળકો માટે પણ એ કેટલાક પ્રયાસો થયેલા છે. અને એમાં ખાસ કરીને જે જુદા જુદા જે ટ્રાઇબલ સ્પેસિફિક જિલ્લાઓ છે એમાં આ દિશામાં જે કામો થયેલા છે, ખાસ કરીને જે બોલીની વાત છે એ બોલીમાં આવા બાળકોને જો શિક્ષણ મળે તો એ ખૂબ ઉપયોગી બને અને આવા બધા જ બાળકોને આપણે નિશાળે લાવી શકીએ. એટલે આવા જે જુદા જુદા ડાયટો છે એમાં દાખલા તરીકે બનાસકાંઠાની વાત કરું તો બનાસકાંઠામાં દાંતા અને અમીરગઢ તાલુકાના જે બાળકો છે એમાં ખાસ કરીને ત્યાંની બોલીમાં એ શબ્દકોશ તૈયાર
કરવામાં આવેલું છે. અને આ શબ્દકોશ જે છે એ શબ્દકોશ એ દાતા અને અમીરગઢ તાલુકા સિવાયના જે બીજા તાલુકાને કે બીજા જિલ્લાના જે શિક્ષકો છે એમને આની તાલીમ આપવામાં આવે છે. એટલે જેથી કરીને આ કક્ષાના બાળકોને એ વ્યવસ્થિત આવા શિક્ષકો તાલીમબદ્ધ પામેલા શિક્ષકો એને વ્યવસ્થિત સમજાવી શકે. એટલે આ એમનું સરસ મજાનું એક ડોક્યુમેન્ટ બનાસકાંઠા ડાયટે બનાવેલું છે. એ જ પ્રમાણે કચ્છની વાત કરું તો કચ્છમાં કચ્છી બોલી છે. એટલે ત્યાં કચ્છ ડાયટે પણ ત્યાંના જે લોકલ કચ્છી ગીતો છે એનું સરસ મોડ્યુલ બનાવેલું છે અને દેશભક્તિના ગીતો અને સાથે કચ્છી પાઠાવલી પણ તૈયાર કરીને આપવામાં આવેલી છે. તે સાથે એક કચ્છી શબ્દકોશ બનાવેલું છે. અને આ ડાયટ એટલે કચ્છ ડાયટે એ ત્યાંના જે બિન કચ્છી શિક્ષકો છે એમને એની તાલીમ આપેલી છે અને એ તાલીમ એ બાળકો સુધી પહોંચાડેલી છે, જેથી બાળકોને પણ એક એવું લાગેલું છે કે ભાઈ આ જે શબ્દો છે એ અમારા શબ્દો છે, એટલે આ શિક્ષક છે તે પણ અમારો છે. એટલે આ પ્રમાણે એ વ્યવસ્થિત આવા બાળકોને ત્યાં શિક્ષણ આપવાના પ્રયાસો થયા છે. કચ્છમાં તો જે શિક્ષણ સિવાયના જે બીજા માણસો છે એમને પણ આની તાલીમ આપવામાં આવેલી છે. એ જ પ્રમાણે ડાયટ દાહોદમાં પણ આ દિશામાં ખૂબ સરસ કામ થયું છે. ખાસ કરીને ત્યાંની જે ભીલી બોલી છે એ ભીલી બોલીમાં શબ્દકોશ તૈયાર કરવામાં આવેલ છે અને ત્યાંના શિક્ષકોને પણ તાલીમ આપેલી છે. જે વખતે ડીપીપી જિલ્લા હતા એ વખતે ડાંગ અને પંચમહાલ આ બંને જિલ્લાઓમાં જે સ્થાનિક બોલી છે એ સ્થાનિક બોલીમાં ધોરણ 1ના પુસ્તકો તૈયાર કરવામાં આવેલા હતા. અને ત્યાં જે ટ્રાઇબલ પોકેટ છે એ ટ્રાઇબલ પોકેટમાં પણ આવા પુસ્તકો આપેલા હતા. એટલે આ ડીવીડી પણ બનાવવામાં આવેલ છે. એ જ પ્રમાણે ડાયટ નર્મદામાં પણ આ દિશામાં ઘણું બધું કામ થયેલું છે. નર્મદા જિલ્લામાં તો દરેક ધોરણ વિષય પ્રમાણેના ત્યાંની જે દેહવાલી અને આંબોડી જે બોલી છે અને વસાવી બોલી છે આ બધા જ પાઠ્યપુસ્તકો આ ત્રણેય બોલીમાં એના શબ્દો તૈયાર કરીને એની શિક્ષકોને તાલીમ પણ આપવામાં આવેલ છે. અને એ દિશામાં નર્મદા જિલ્લામાં ખૂબ સરસ કામ થયેલું છે. એટલે બાળકોને પણ ત્યાં સુધી વિષય શિક્ષણ મેળવવામાં બિલકુલ તકલીફ ન પડે એ જાતના પ્રયાસો ત્યાં કરવામાં આવેલ છે. એ જ પ્રમાણે ભરૂચ ડાયટમાં પણ એટલે ભરૂચ જિલ્લામાં પણ આ દિશામાં ઘણું કામ થયેલું છે. ખાસ કરીને ઝઘડિયા, વાલિયા, નેત્રંગ આ બધા જે તાલુકા છે એમાં આદિવાસી વસ્તીઓ છે વિશેષ કરીને, તો ત્યાં પણ આવું સરસ મજાનું મોડ્યુલ તૈયાર કરીને ત્યાંના શિક્ષકોને તાલીમ આપવામાં આવે છે. ખાસ કરીને ડાયટ ભરૂચમાં ધોરણ 1 અને 2 એ પ્રજ્ઞાને લગતી વિશેષ બાબતો આમે જ કરવામાં આવેલી છે. અને એમાં વર્ગ વ્યવહારને લગતા શબ્દો છે, ગીતો છે, જોડકણા છે, આ બધા જ શબ્દો એમાં સમાવેશ થયેલો છે. ત્યાર પછી વલસાડ અને પાટણ. વલસાડ એ પણ આખું ટ્રાઇબલ પટ્ટી છે. એમાં ખાસ કરીને જે ધરમપુર, કપરાડા અને નવસારી જિલ્લાનો વાંસદા તાલુકો છે એમાં જે કોકણી જાતિ છે, ઢોળિયા પટેલ છે, વારલી જાતિ છે, આ બધી જાતિના જે બાળકો છે એમના માટે પણ શબ્દકોશ તૈયાર કરીને એ ત્યાંના ડાયટે જે તે શિક્ષકોને તાલીમ આપેલી છે. બીજું એક પાટણમાં એક ખૂબ સરસ કામ થયેલું છે. જે અગરિયા જાતિના જે બાળકો છે એના વાલીઓ એમના બાળકોને પણ એ સાથે લઈને જાય છે. એટલે આ લગભગ ત્યાંના સાંતલપુર તાલુકાની વાત છે અને એમાં 331 કુટુંબો એ આમાં મીઠા અંગેનું કામ કરવા જાય છે, સાથે પોતાના બાળકોને પણ લેતા જાય છે. તો એમાં કુલ એમના જે 206 બાળકો હતા, 206 બાળકો પૈકી 188 બાળકોને આ લોકો નિશાળમાં લાવી શક્યા છે. અને એના માટેની જુદી જુદી વ્યવસ્થા હતી. દાખલા તરીકે ટેન્ટ સ્કૂલની વ્યવસ્થા હતી, પછી મોબાઈલ સ્કૂલ અને સિઝનલ હોસ્ટેલ. એટલે આ બધી વ્યવસ્થાના લીધે એ વિશેષ ત્યાં આ કામ થયેલું છે. ડાંગની વાત કરું તો ડાંગ જિલ્લામાં, એટલે હું પોતે ડાંગથી જ આવું છું, એ ડાંગમાં પણ આ દિશામાં ખૂબ કામ થયેલું છે. આપણે જોઈ શકીએ છીએ કે ત્યાં અમે જે બાળ ગીતો છે
શૈક્ષણિક ગીતો છે એની DVD પણ બનાવેલી છે. અને આ ગીતો ગાવાવાળા કોણ? આપણા જે કલા ઉત્સવ યોજાય, કલા ઉત્સવમાં જે ફર્સ્ટ સેકન્ડ જે બાળકો આવે છે એમનો ઉપયોગ કરીને અમે આ DVD બનાવેલી છે. અને એ શાળામાં જ્યારે આ ગીતો ગવડાવીએ ત્યારે બાળકને એક જાતનું પોતીકું લાગે છે. એ જ પ્રમાણે ડાંગી બોલીનું એક સાહિત્ય છે, એમાં પણ એ વર્ગ વ્યવહારની જે બાબતો છે અને ખાસ કરીને સગા સંબંધીઓ, જે ફળ ફૂલો, જુદા જુદા ઝાડો છે, એને ડાંગી બોલીમાં કેવી રીતે ઓળખવામાં આવે છે, શું કહેવામાં આવે છે, એની સરસ મજાની એમાં છણાવટ મૂકવામાં આવેલ છે. આ તમને મેં આગળ વાત કરી કે જે વખતે પંચમહાલ દાહોદ એક હતું, અને એટલે DPP જિલ્લા હતા એ વખતે ડાંગ અને પંચમહાલમાં ત્યાંની જે લોકલ બોલી છે, માનો કે ડાંગમાં ડાંગી બોલી છે, તો ડાંગી બોલીમાં પાઠ્યપુસ્તક મંડળ દ્વારા ધોરણ 1ના ભાષા અને ગણિતના પુસ્તકો તૈયાર કરવામાં આવેલા હતા. અને એ પણ ક્ષમતાલક્ષી પાઠ્યપુસ્તકો હતા. લગભગ 1996-97 આ પુસ્તકો તૈયાર થયેલા હતા. અને જે એ આખા જિલ્લામાં નથી, પણ જ્યાં ખરેખર ખૂબ ટ્રાઇબલ પોકેટ છે એવા વિસ્તારમાં આ પાઠ્યપુસ્તકો આપેલા. અને ખૂબ આમાં સરસ એનો ઉપયોગ ત્યાં ડાંગમાં પણ થયેલો હતો. પણ સમય જતાં સંજોગો વસાત એ પુસ્તકો એટલા ચાલ્યા નથી, પણ એ ધીમે ધીમે અલગ અલગ શબ્દકોશ બનાવવામાં આવ્યા અને એ પ્રમાણે એવા શિક્ષકોને તાલીમ આપવામાં આવી. એ જ પ્રમાણે અમે ત્યાં સંશોધન પણ હાથ ધરેલું હતું, કેમ કે ત્યાં જે 3 તાલુકા છે એ 3 તાલુકામાં જુદા જુદા વિસ્તારમાં જુદી જુદી બોલી, એટલે ખાસ કરીને લહેકો બદલાય છે, એટલે કયા વિસ્તારમાં કયો શબ્દો કેવો ચાલે એ પ્રમાણેનું સંશોધન કરીને એ શબ્દકોશમાં અમે સમાવેશ કરીને એ શિક્ષકોને તાલીમ આપેલી. અને ખાસ કરીને ત્યાંના જે બિનડાંગી શિક્ષકો છે એ બિનડાંગી શિક્ષકોને અમે તાલીમ આપીને ખાસ ધોરણ 1 અને 2માં તો જે બિનડાંગી શિક્ષકો છે એને અવશ્ય તાલીમ આપેલી છે, જેથી કરીને એ બોલીમાં એ બાળકોને સમજાવી શકે. એ જ પ્રમાણે અમે ત્યાં DVD પણ બનાવેલી છે. આ પણ એક જે સાહિત્ય છે, ખાસ કરીને ડાંગી જે બાળગીતો છે એ ભાઈ આંગણવાડી પણ આપણી સાથે જ જોડાયેલું છે, એટલે આંગણવાડીના કાર્યકરોને તાલીમ આપવાની થાય એ વખતે એમના બાળકોને અનુરૂપ હોય એવા પણ બાળગીતો તૈયાર કરીને અમે એ દિશામાં તાલીમ આપેલી છે. ડાયટમાં રિસોર્સ સેન્ટર પણ બનાવવામાં આવેલું છે. આખા ડાંગની સંસ્કૃતિને એક જગ્યાએ વણી લઈને એ સરસ મજાનું પ્રદર્શન એ ડાયટમાં વિકસાવવામાં આવેલ છે. અને એમાં ડાંગની આખી ભાતીગળ સંસ્કૃતિનો આમાં સમાવેશ થાય છે. અને જ્યારે પણ શિક્ષકોની તાલીમ થાય છે ત્યારે અવશ્ય એની મુલાકાત આવે છે. એ જિલ્લા બહારના માણસો પણ જ્યારે નજીકમાં આવે અને એમને ખબર પડે તો એ પણ મુલાકાતે આવે છે. આ પ્રમાણે આપણો જિલ્લો ડાંગ એવું દરેક જિલ્લામાં બનાવેલું છે. હવે કેટલીક જે યોજનાઓ છે, ખાસ કરીને ટ્રાઇબલ પોકેટની યોજના છે, શિક્ષણ નીતિ 2020માં એમ પણ કીધું છે કે હાલમાં જે યોજનાઓ છે એ યોજનાઓ ચાલુ રાખવામાં આવે. તો એમાં કેટલીક જે યોજનાઓ છે, ખાસ કરીને જે ટ્રાઇબલ પોકેટને સ્પર્શે એવી યોજનાની વાત કરું તો મધ્યાહન ભોજન યોજના એ આપ સૌ જાણો જ છે. દૂધ સંજીવની યોજના જે છે એ દૂધ સંજીવની યોજના એ બધા જ જિલ્લામાં નથી, એ અમુક જ જિલ્લામાં આ યોજનાઓ છે. એટલે ખાસ કરીને પંચમહાલ, દાહોદ અને આખી જે ટ્રાઇબલ પટ્ટી છે ડાંગથી માંડીને કપરાડા સુધીની, એવા વિસ્તારના લગભગ 5 લાખ બાળકોને દૂધ સંજીવની યોજના અંતર્ગત ફ્લેવર્ડ દૂધ આપવામાં આવે છે. એ જ પ્રમાણે ટ્રાન્સપોર્ટેશન અને નિવાસી કેમ્પની સુવિધા પણ SSA અંતર્ગત છે. પછી કન્યા માટે મફત પાસની યોજના, જે વનબંધુ કલ્યાણ યોજના છે, વનબંધુ કલ્યાણ યોજના અંતર્ગત કન્યાઓને એક જગ્યાએથી બીજી જગ્યાએ ભણવા જવા માટે મફત પાસની સગવડ છે. એ જ પ્રમાણે શિક્ષણ ફી મુક્તિ, ફૂડ બિલ, ફી શિફ્ટ કાર્ડ, પછી ટેલેન્ટ પુલ યોજના, સૈનિક સ્કૂલ, પછી DLED એટલે ડાંગ માટે જે PTC છે એમાં 50% બેઠકો ત્યાંના માટે અનામત છે. પછી વિદેશ અભ્યાસ માટે લોન અને ડ્રાઈવ સ્ટોની સગવડ, નિવાસી શાળા KGBV, RT અંતર્ગત 25% બેઠકો, ગણવેશ શિષ્યવૃત્તિ સહાય, મફત પાઠ્યપુસ્તકો, વિદ્યાદીપ યોજના, વિદ્યાલક્ષ્મી બોન્ડ, વિદ્યા સાધના, આ બધી યોજનાઓ પણ એમાં સમાવેશ થાય છે. તો ધન્યવાદ. થેન્ક યુ રાઉત સર. મિત્રો, ભાષા એ વિચારોની આપલે માટેનું એક માધ્યમ છે. વર્ગખંડમાં જ્યારે આપણે આપણા વિષય સંદર્ભી વિચારો બાળકો સમક્ષ રજૂ કરવા હોય, પ્રવૃત્તિ કરવી હોય, ત્યારે ભાષા ખૂબ જરૂરી બને. પણ જ્યારે આ ભાષા પોતે જ એક માધ્યમ, એક અડચણરૂપ જ્યારે થાય, ત્યારે
તકલીફ એ થાય છે કે આપણે જે કહેવા માંગતા એ બાળકો સમજતા નથી, અથવા બાળકો જે કંઈ એમના વિચારો રજૂ કરવા માંગતા હોય આપણે સમજી શકતા નથી. અને ખાસ કરીને રાવ સાહેબે જે વાત કરી એ પટ્ટામાં આ મુશ્કેલી ખાસ જોવા મળે છે. ગુજરાતના કોઈ ઉત્તર ગુજરાતના ડિસ્ટ્રિક્ટ જિલ્લાનો કોઈ શિક્ષક જ્યારે દક્ષિણ ગુજરાતના બોર્ડર એરિયામાં નિમણૂક પામે છે અને ત્યાંની સ્કૂલમાં કામ કરે છે ત્યારે સૌથી પહેલો પ્રોબ્લેમ આવે છે કે બાળક અને શિક્ષક વચ્ચેની ભાષા એ અલગ અલગ હોય છે. એ સ્થાનિક ભાષા અથવા એને જે બોલી કહીએ તે બદલાય છે અને તેને કારણે વર્ગખંડમાં આપણે જે કરવા જઈ રહ્યા છે તે એક હર્ડલ્સ રૂપે રહે. અને NEPનો એક સૌથી મોટો ભાગ છે જે ભાષામાં તમે જોશો. ભાષા એ કોઈ દિવસ અધ્યયન માટે અડચણરૂપ ના બને તેની તકેદારી રાખવાની વાત સ્પષ્ટ રૂપે નીતિમાં કરવામાં આવેલી છે. એટલા માટે આ જે પ્રયાસો થયા છે શબ્દકોશ બનાવવાના એ એટલા માટે થયા છે કે શિક્ષક આખી બોલી તો ના સમજે કઈ ને, પણ બાળકો જે શબ્દો બોલે છે સ્કૂલમાં, જે એમની વાતચીતમાં જે શબ્દોનો ઉપયોગ કરે છે તે શબ્દો એ સમજે અને એ સમજણ થકી બાળકો તેમના વિચારો કેવી રીતે રજૂ કરવા માંગે છે, શું રજૂ કરવા માંગે છે તેની સ્પષ્ટતા મેળવે. તેટલા માટે આ શબ્દકોશનો ઉપયોગ ખૂબ જરૂરી બને. એટલે શિક્ષક મિત્રો આ ભાષાની એટલા માટે વાત કરી કે જ્યારે નીતિમાં SEDG ની જ્યારે વાત થાય ત્યારે તેમના ઇન્ક્લુઝન માટે સૌથી પહેલો મુદ્દો બને કે તેમની સાથે જોડાવવું પડે અને જોડાવા માટે ભાષા ખૂબ જરૂરી છે. એટલા માટે આપણે આ મુદ્દો અહીંયા આગળ લીધેલો છે. બાકી વિશેષમાં ભાષાની વાત જ્યારે ભારતીય ભાષાની ચર્ચા કરીશું ત્યારે એમાં આવશે. હવે મિત્રો હું ટૂંકમાં આજના દિવસમાં જે વાત થઈ તેને હું અલગ રીતે થોડી રજૂ કરવા માંગુ છું. સ્લાઇડ પ્લીઝ. ઘણા શિક્ષક મિત્રો જેમણે આ પ્રેઝન્ટેશન અગાઉ જોયેલું હશે, પણ હું ફરીથી આપને એ જ કહું છું કે જ્યાં સુધી તમારી અને મારી સમજણ એક નહીં થાય ત્યાં સુધી આ મુદ્દો અને આ પ્રેઝન્ટેશન વારંવાર તમારી સામે આવશે અને એના સંદર્ભે જોઈ શકશો કે એનું મહત્વ કેટલું. હવે શા માટે આપણે ઇન્ક્લુઝન તરફ જઈ રહ્યા છે તેની વાત કરું. એક આ બુક જો અંગ્રેજીનો બાદ ના હતા આ બુક અવશ્ય વાંચવા જેવી છે, અથવા તો ઇન્ટરનેટ પરથી આનો જીસ્ટ એટલે આનો સંક્ષેપ સારાંશ પણ અવેલેબલ છે, એ જરા વાંચી લેવું. એ ગુજરાતીમાં પણ તમને મળી શકે એમ છે. વાય ડુ આઈ નીડ અ ટીચર વેન આઈ હેવ ગોટ ગૂગલ. ઇયન ગિલબર્ટનું પુસ્તક છે. 650 થી પણ વધારે પાનાનું દરદાર પુસ્તક છે, પણ ટાઇટલ પરથી તમારા માટે મોટી ચેલેન્જ છે અને અત્યારે અનુભવતા હશો શાળા બંધ છે, શિક્ષણ ચાલુ છે. તમારા વગર શિક્ષણ કેવી રીતે ચાલુ રહી શકે એ ભ્રમ હવે તૂટી ગયો છે. ટેકનોલોજીનો પ્રભાવ એટલો થયો છે, ગૂગલને લોકો ગુણ પૂર્ણિમાના દિવસે પગે લાગે છે. હવે આપણું સ્થાન જોખમમાં છે કે નહીં, આ પુસ્તક એના માટે ચેતવણી રૂપ છે. ખરેખર જો ટેકનોલોજી હોય, લર્નિંગમાં મદદરૂપ થતી હોય તો શા માટે ટીચરની જરૂર છે? જવાબ તો છે જ. પુસ્તક વાંચશો તો જવાબ મળી જશે. ટીચરની જરૂર છે, પણ શા માટે? એ મુદ્દો છે. સમાવેશન માટે, ક્ષમતા માટે. ટેકનોલોજી બધાને એક સમાન રીતે જુએ છે. આપણે તેનો ઉપયોગ ક્ષમતા માટે અને ભૌમિક સરસ શબ્દ લિબરેશનની જે વાત કરી તે દિવાલો દૂર કરી અને તમામ માટે ખુલ્લો મૂકવાની જે વાત છે તેના માટે શિક્ષકની જરૂર પડશે. એ ટેકનોલોજી એ પ્રકારની સેન્સિટાઇઝ નહીં થાય. પહેલું કારણે સમાવેશન માટે આપણે આગળ વધવાનું. આ ડાયવર્સિટી આપણે સમાજમાં રોજે રોજ જોઈએ જ છે. આના માટે સમાવેશન ક્ષમતાની જરૂર છે. RT એક્ટથી આપણે સૌ પરિચિત છે અને તેમાં ફરજ અને મફત અને ફરજિયાત શિક્ષણની જે વાત છે તો એ તમામ બાળકો શાળામાં આવે ખૂબ જ જરૂરી છે. એટલે કોઈ પણ બાળક શિક્ષણથી વંચિત ના રહે તે ભારતનો
હવે સંવિધાન કહે છે. તો એના માટે સમાવેશન જરૂર છે કે કોઈ પણ બાળક એક્સક્લુડ ના થાય, એને ઇન્ક્લુડ કરવાની જવાબદારી હવે આપણી થાય. દરેક બાળકની સ્પેશિયાલિટી અલગ છે. કદાચ એવું બોલે કે એનો બાહ્ય દેખાવ જોઈને તમે જજ કરો તો તકલીફ પડે, પણ બાહ્ય દેખાવ કરતાં એનો આંતરિક એનું શું છે, એમાં કઈ શક્તિઓ વિકસેલી છે, કઈ વિકસી શકે તેવી છે. તો ઘણીવાર એવું બને કે ગામડાઓમાં પણ હવે આવું સ્ક્રીમ રહેલું છે. એટલે દરેક સ્પોર્ટ્સ, મ્યુઝિક કે તમે કોઈ અલગ ક્ષેત્રો જુઓ તેમાં પણ હવે અર્બન નહીં પણ રૂરલના લોકોનો પ્રભાવ જોવા મળે છે. તેને કારણે આ છે કે એ ક્ષમતા બાળકની આપણે હવે ઓળખી અને આગળ લાવવી પડશે. અને એટલા માટે જોઈએ કે વર્ગખંડમાં આખી પરિસ્થિતિ અલગ હોય છે. આગળ બેઠેલા બધું જાણતા હોય, વચ્ચેવાળાને ખ્યાલ નહીં, છેલ્લે વાળા કદાચ ઊંઘતા હોય. તો શા કારણે આવું થાય? ભૌમિકભાઈએ પણ સ્પષ્ટ કહ્યું હતું કે આપણી દરેકની સમજવાની અને અધ્યયનની સ્ટાઇલ હોય, એક લર્નિંગ સ્ટાઇલ હોય છે. તો આ લર્નિંગ સ્ટાઇલ જ્યાં સુધી નહીં સમજીએ, આપણે ફક્ત ટીચિંગ સ્ટાઇલથી જ આગળ વધીએ છીએ, આપણને જે અનુકૂળ આવે એ રીતે ભણાય છે. હવે ઇન્ક્લુઝનમાં એવું નથી. સામે જે બાળકો જે રીતે ભણવા માંગતા હોય, શીખવા માંગતા હોય, અધ્યયન કરવા માંગતા હોય, તે રીતે જ આપણે તેને શીખવવું પડશે, અધ્યયન કરાવવું પડશે, ભણાવવું પડશે. એટલે દરેક બાળકની લર્નિંગ સ્ટાઇલ જાણવી ખૂબ જ જરૂરી છે. પાંચમું કારણ SDG 4 જેને પાયામાં છે અને આના આધારે આખી આપણી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ રચવામાં આવેલી છે. એટલે આ પણ જાણવું ખૂબ જરૂર છે. અને આ 5 કારણે જ ઇન્ક્લુઝન મેટર્સ, ઇન્ક્લુઝનની જરૂરિયાત છે અને આપણે આગળ વધવાનું છે. ગાંધીજી બહુ પહેલા આ વાત કહી ગયેલા છે કે આપણું શિક્ષણ એવું હોવું જોઈએ જે સરળતાથી દરેક વ્યક્તિને પ્રાપ્ત થઈ શકે અને તેના રોજિંદા જીવનમાં ઉપયોગી હોવું જોઈએ. મિત્રો, ફરીને વર્ષો પછી આ જ વાત રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં કહેલી છે, જે તમે અગાઉ ECCEમાં પણ વાંચ્યું, એમાં સમજ્યા, ડ્રોપ આઉટ રેટમાં પણ સમજ્યા, ફાઉન્ડેશનલ લિટરસીમાં પણ આ જ વાત કહી છે કે જે કંઈ ભણાવીએ એના જીવનને અનુકૂળ હોવું જોઈએ, એમાં વપરાશમાં આવવું જોઈએ. અને છેલ્લે અભ્યાસક્રમમાં બહુ સ્પષ્ટ રીતે કે આપણો અભ્યાસક્રમ કેવો હશે, ટેક્સ્ટબુક કેવી હશે, પરીક્ષા કેવી હશે. ટેક્સ્ટબુક એવી હશે જ્યાં ખૂબ જ મૂળ જે સંકલ્પનાઓ છે તેનો જ વાત હશે અને એવી સંકલ્પના હશે જે જીવન સાથે સીધી જોડાયેલી હશે અને મૂલ્યાંકન પણ એ રીતે કરવામાં આવશે. તો ગાંધીજી પણ અત્યારે પણ સાચા જ ઠરે છે આ કન્ડિશનમાં, જે હવે નીતિમાં પણ દેખાય છે. ગીજુભાઈ, આનાથી તો આપણે સૌ પરિચિત છીએ જ. ECCEમાં વારંવાર અમની વાત કરી હતી, દક્ષિણામૂર્તિની વાત આપણે કરી હતી, એ પણ એ જ વાત કહે છે અને એમણે પણ ઇન્ક્લુઝનની જ વાત એ વખતે કહી હતી. એમાં શબ્દ નહોતો વાપર્યો એમણે. ફરક એટલો જ છે કે ગાંધીજી, ગીજુભાઈ અને બીજા જે આપણા શિક્ષણવિદ છે એમણે ભૂતકાળમાં આ વાતો કરી છે, પણ આ શબ્દને કોઈ આખા એમની વાતને કે એમની પ્રેક્ટિસને એમણે કોઈ લેબલિંગ નહોતું કર્યું, જે લેબલિંગ થઈને હવે એ ઇન્ક્લુઝિવ એજ્યુકેશન અથવા સમાજિક શિક્ષણના આધારે શરૂ થાય છે. 2 શબ્દ મહત્વના છે, વારંવાર રજૂ કરેલા છે, ફરીથી કહું છું. ઇન્ક્લુઝનની વાત કરીએ એટલે શું આવે તો કે દરેક બાળકનો સહજ સ્વીકાર, બાળક જેવો છે તેવો. નીતિમાં લખ્યું છે કે બાળક જન્મે એની ભૂલ નથી, એ કયા પરિવેશમાં જન્મે છે, એનું બેકગ્રાઉન્ડ શું છે, એ એની ભૂલ નથી. તો એની એ ભૂલ નથી તો એનું ભોગતાન એને શા માટે કરવું પડે, એને વંચિત શા માટે રહેવો પડે? જન્મ થાય ત્યારે ખ્યાલ નથી હોતો કે હું કયા કુળમાં જન્મ લઈશ. તો આ ભેદભાવ જે નેચરલ છે તે ભેદભાવ ના બનવો જોઈએ, તે સાહજિક રહેવું જોઈએ, એનો સહજ સ્વીકાર થવો તે વાત. અને ત્યાર પછી છે શિક્ષણની પ્રક્રિયામાં એની સહભાગીદારી થાય. ફક્ત વર્ગખંડમાં લાવીને ખૂણામાં બેસાડવાની વાત નથી. વર્ગખંડમાં લાવો અને લાયા પછી એને દરેક પ્રવૃત્તિમાં એની ભાગીદારીતા પણ વધતી રહે, એને તક મળતી રહે. આ 2 વસ્તુ જ્યારે થાય ત્યારે જ તમારો વર્ગ, તમારી શાળા સમાવેશી શાળા કે સમાવેશી વર્ગ કહેવાશે. બરાબર? એટલે સહજ સ્વીકાર અને શિક્ષણની પ્રક્રિયામાં સહભાગીદારી થાય, આ 2 જરૂરી છે. આ મુદ્દા SEDGમાં આવી ગયેલા છે
કેટલા પ્રકારના આપણે સંદર્ભની વાત કરવાની છે, હવે વિચારવાની છે તેની વાત છે. આપણે ઇન્ક્લુઝન ઇન એજ્યુકેશનમાં તો ઘણા આગળ નીકળી ગયા છે. શાળાની બહાર રહેતા બાળકોને શાળામાં લાવવામાં આપણને સફળતા મળી રહી છે. શાળામાં આવતા બાળકો નિયમિત રીતે વર્ગમાં જાય એના માટેના પ્રયાસો થઈ રહ્યા છે. હવે આપણી માટે ચેલેન્જ છે ઇન્ક્લુઝન ઇન એજ્યુકેશનની સાથે સાથે હવે ઇન્ક્લુઝિવ એજ્યુકેશન, સમાવેશી શિક્ષણ તરફ જવાનું છે કે વર્ગમાં આવેલા બાળકો વર્ગમાં રહેલી પ્રવૃત્તિમાં ભાગ લે, એને પૂરતી તક મળે, કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર. ત્યારે જ આપણે આગળ વધશું. એ આપણો અલ્ટિમેટ ગોલ છે. આની વાત થઈ ગઈ છે. આપણે અલગ અલગ સ્કીમ છે જે સમગ્ર શિક્ષા દ્વારા, શિક્ષણ વિભાગ દ્વારા થઈ રહી છે. એ પણ સમાવેશન તરફના આપણા પગલાં જ છે. એ તરફ આપણે આગળ વધી રહ્યા છે. અહીંયા પણ જે કંઈ કાર્ય થાય છે કોઈ એક જ સંસ્થાનું નથી થતું. દરેક સંસ્થાનું ઇન્ટિગ્રેશન થઈ અને રાજ્યમાં કામ કરવામાં આવે છે. એટલે અહીંયા કામગીરીમાં પણ તમને સમાવેશન જોવા મળશે અને એનો જ અમે અનુભવ સ્કૂલમાં પણ થતો જોવા માંગીએ છીએ. છેલ્લે કહી દઈએ, સમાવેશન કરવા માટે આપણી કેટલી તૈયારી હોવી જોઈએ. એક, આપણે એક્ટિવિઝમે આ વાત કરેલી છે અને એનસીએફમાં પણ આ વાત થયેલી છે. કદાચ નવા એનસીએફમાં પણ આ જ વાત કરવામાં આવશે. ત્યાર પછી દરેક કેન્દ્રમાં જ્યારે વિચારીએ ત્યારે બાળક કેન્દ્રમાં હશે જ, કારણ કે આરટી આપણને કહેલું છે. દરેક શાળાએ દરેક જે તે બાળક શાળામાં આવે છે તેના માટેની જરૂરી વ્યવસ્થા કરવી પડે. એટલે હવે સ્પેસિફિક નીડ તરફ આપણે આગળ વધવું પડશે. અને છેલ્લે છે અલ્ટિમેટ ગોલ છે ગુણવત્તાની સંપ્રાપ્તિ, એટલે કે ક્વોલિટી એજ્યુકેશન. તો આ કામ માટે આપણે કામ કરી રહ્યા છે. એના માટે જ આપણે સમાવેશી અને ક્ષમતાયુક્ત શિક્ષણનો આ મુદ્દો લીધેલો છે. તો મિત્રો, આ સેશનમાં ઉપસ્થિત રહેનાર માન્ય ચાવડા સાહેબ, ભૌમિકભાઈ, રાઉત સાહેબ તેમજ દર્શના મેડમનો હું સહૃદય આભાર માનું છું. અને આપ સૌને પણ ઉપસ્થિત રહ્યા, અમને અહીંથી સાંભળ્યા તે બદલ આપનો પણ આભાર. આવતીકાલે ફરી આપણે મળીશું 8:30 વાગે. નમસ્કાર.